चलो गुरु ओम। गुरु ओम। આજનું સત્સંગનું ટોપિક આપ્યું છે સેવા, અને સેવા વિશે આજે આપણે પ્રશ્ન પણ એલાઉ કરવાના છીએ ને જનરલ પ્રશ્નો પણ એલાઉ કરવાના છીએ. તો સેવાનું પ્રથમ અર્થ માય કહેશે, એક આપણું જનરલ ફર્સ્ટ સત્સંગમાં ફર્સ્ટ સારા વિચારમાં આપણે કહીએ છીએ તે, ને પછી એનું રિયલ આધ્યાત્મિક અર્થ. આજે આપણે લેવાના છીએ સેવા. ઘણી વખત આપણે સેવા શબ્દ બોલીએ છીએ. ઘણી વખત તમે સેવાનો અર્થ લો છો કે પરમાત્માની સેવા કરવી, યા ઘણી વખત એમ કહો છો કે ઘરમાં વડીલો છે એની સેવા કરવી, યા ઘણી વખત એવી રીતે કહેવામાં આવે છે કે જે પ્રાણીઓ છે એની સેવા કરવી, યા ઘણી વખત આપણે એમ કહીએ કે કોઈ આશ્રમમાં જઈને સેવા કરવાની છે. તો ઘણી બધી અલગ અલગ સેવાઓ તમે કરો છો, અને તમે ઘણી વખત જેને સેવા કહો છો તો આજે તમને ખ્યાલ આવશે કે સેવા કોને કહેવાય અને સેવા શું છે. કરવાની હતી કઈ સેવા અને કરી કઈ. તમે જે કરી રહ્યા છો એ બરાબર જ છે, એનાથી જ આગળ વધાય છે, પણ આજે તમને વધારે પડતું ખ્યાલ આવશે કે આપણે જે સેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ કરવાનો હતો ક્યાં અને કરીએ છીએ ક્યાં. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે આપણા કર્મમાં જે સેવા લખી હોય એ કરવી પડે. તો તમે જે કર્મમાં જે સેવા લખી છે એ કરો છો એને સેવા કહેવાય છે. જે ભગવાનની આરાધના કરો છો એને પણ તમે સેવા કહો છો. જે કોઈ આશ્રમમાં જઈને તમે સેવા આપો છો એને પણ સેવા કહો છો. તો સેવા કોને કહેવાય? રિયલ સેવા કોને કહેવાય? ઘણી વાર તમે આ શબ્દ બોલ્યા છો કે ઘરમાં માતા પિતા છે એની સેવા કરી, ઘણી વખત સમાજમાં જે કાર્ય કરી રહ્યા છો એની સેવા. કોને સેવા કહેવાય? ઘણી વાર તમને આવા પ્રશ્ન બી ઉઠતા હશે કે અમે આટલી બધી સેવા કરીએ છીએ છતાંય અમારા જીવનમાં દુઃખી દુઃખ આવે છે. કેટલી બધી સેવા કરી પણ તોય આ દુઃખ મળતું નથી. આવે છે ને ઘણી વાર આવા વિચાર કે આટલી બધી સેવા કરી, આટલા બધા અનુષ્ઠાન કર્યા, આટલા બધા ઉપવાસ કર્યા. ઘણી વાર આવા બધા વિચાર આવે તમને કે અમે માઈ આટલા બધા ઉપવાસ કર્યા છે, આટલા બધા અનુષ્ઠાન કર્યા, આટલી બધી આરાધનાઓ કરી, હનુમાન ચાલીસા કર્યા, ગાયત્રી પાઠ કર્યા, આ બધાને તમે સેવા જ કહો છો. યા તમારા જીવનમાં જે પણ કોઈ કાર્ય કરો છો એને પણ તમે શું કહો છો કે સેવા. હવે તમારું પૂરું જીવન જોવા જઈએ તો તમને એમ લાગે કે આ સેવા જ છે, પણ આજે તમને ખ્યાલ આવશે કે સેવા કોને કહેવાય. આ દુઃખી લોકો હોય એની તમે સેવા કરો છો એને સેવા કહેવાય. તમે દાન કરો છો તો શું એને સેવા કહેવાય? આવા ઘણા બધા પ્રશ્ન છે, અને તમારા અંદર ઘણા બધા એવા પ્રશ્ન બી ઉઠતા હોય છે કે અમે આટલી બધી સેવા કર્યા, આટલે બધું દાન કર્યું, આટલો બધા સમાજ કાર્ય કર્યા, આટલા બધા અનુષ્ઠાન કર્યા, આટલી બધા ઉપવાસ કર્યા, આટલી બધી નવરાત્રીઓ આવે, નવરાત્રી આવે ત્યારે અમે શું કરીએ ઉપવાસ કરીએ. તો આ બધું સેવામાં જ જાય છે, અને છતાં પણ કોને ઓળખી ના શકો ઘણી વાર? પોતાને. કેમ કે અહીંયા જે સેવા કહેવામાં આવી હતી એ સેવાને તમે જ્યારે વધારે ને વધારે સમજશો ત્યારે ઓર તમને ખ્યાલ આવશે. એટલે વડીલોની સેવા અને સમાજ સેવામાં જે ગરીબ હોય, અશક્ત હોય, આપણે એજ્યુકેશનની સેવા કરીએ, વૃદ્ધાશ્રમમાં સેવા કરીએ, હમણાં કોવિડની સેવા થાય છે, એ તો બધું છે જ. અને આ બધું શેના અનુસાર છે? એ આપણા કર્મ અનુસાર છે, પ્રારબ્ધ અનુસાર છે. અને જે આધ્યાત્મિક અર્થમાં અમે કહીએ છીએ એ પણ પ્રારબ્ધ અનુસાર જ છે. બહારથી આપણા 5 સેન્સીસ છે, 5 ઇન્દ્રિય છે: આંખ, કાન, નાક, ત્વચા અને રસ ઇન્દ્રિય. એ
5 ચીજોથી જે પણ આપણને જગતમાં દેખાય છે ને એ બધું આપણું બ્લુપ્રિન્ટમાં ક્લિયર કટ લખેલું છે. તો જેટલી સેવા ઈ સાંસારિક સેવા જે મને કીધી ઈ, સામાજિક સેવા કીધી ઈ, અને અધ્યાત્મની સેવા આમ બહારથી થાય છે, પણ એ સેવા કરતા કરતા તમારા અંદર જે વિચાર છે ને એનાથી તમારું આગળનું કર્મ બંધન અથવા કર્મ મુક્તિ નિર્ધારિત થાય છે. તો આપણી સેવા જ્યારે દ્રષ્ટા સહિતની હોય છે ત્યારે કાંઈ પણ કર્મ બંધન થતું નથી. નિસ્વાર્થ સેવા, નિષ્કામ સેવા, એ સમાજમાં પણ લોકો કહે છે કે અમે નિસ્વાર્થ સેવા કરીએ છીએ, પણ ત્યાં હજી સાધારણ કરતા પણ હોય છે, અને અધ્યાત્મ પણ કરતા પણ હોઈ શકે, પણ તમને દ્રષ્ટાની પૂરેપૂરી સમજ હોય તો તમે બધું કાર્ય કરતા કરતા એક એક કર્મ ચોટે નહીં, નિર્લેપ, અસંગ, કારણ કે તમે તમારા પ્રારબ્ધ અનુસાર કરો છો, તમારા બ્લુપ્રિન્ટ અનુસાર કરો છો. અને જેમ જેમ આપણને દ્રષ્ટાની સમજ પડે છે ને તેમ તેમ જે હળવાશ અને જે આત્માનું મૂળ જે બધા ગુણો છે આપણા, આનંદ છે, પરમાનંદ છે, ખાલીપણું છે, હલકાપણું છે, ડકોટકલ વગરની જિંદગી છે, વિતરાગતા છે, એ બધું જે અનુભવ થાય છે ને તો આપણને ખબર પડે કે આખા સૃષ્ટિમાં સૌથી અગત્યનું મનુષ્ય જન્મનું કર્તવ્ય તો આ જ છે. તો પછી જ્યાં પણ સેવા થતી હોય ને તો સેવા આપણે શું કામ કરીએ? આપણા પાસે કાંઈક હોય ને એ બીજાને આપીએ. સેવા ત્યારે કરી શકીએ લોકો કે તમારા પાસે કંઈક છે અને બીજા પાસે નથી, તો તમે એ આપો અથવા તો એના નિમિત્ત બનો. તો અહીંયા જે આપણને સમજ મળી છે ને, જે આપણને શાંતિ, અપૂર્વ શાંતિ આત્માની મળી છે ને, એને બીજા તકી પહોંચવાનું જે પણ નિમિત્ત બનીએ, આપણે લિંક આપીએ અથવા આપણે ગ્રુપમાં જોડીએ, આપણે પોતે જાતે સમજીને વાતો કરીએ, એ બધી સેવામાં આવે છે. બીજા વ્યક્તિને પોતાની આત્માની ખુમારી થાય, એને પોતાના અશક્તપણું, ભિખારીપણું, દીનપણું મટી જાય અને પોતે આત્મામાં આવી જાય, એના માટે જે પણ પ્રવૃત્તિ કરીને એ સેવા, ઓરિજિનલ સેવા આપણે એ કહેવા માંગીએ છીએ. આ પણ પ્રારબ્ધ અનુસાર છે, પણ એમાં આપણે દ્રષ્ટાનું મોખરે એજ રાખીને, દ્રષ્ટાનું મોખરું હથિયાર રાખીને કરીએ છીએ, એટલે કર્મ બંધન થતું નથી. જે સાઈ કહેવા માંગે છે ને કે મોખરે શું રાખવાનું છે, એટલે મૌલિક શું મૂકવાનું છે કે નિષ્કામ ભાવે સેવા થવી જોઈએ. જ્યાં સુધી હજી જો પ્રારબ્ધ સાથે તમે સેવા કરશો તો હજી નિષ્કામ નહીં થાય. આત્મજ્ઞાન થયા પછી જે નિષ્કામ ભાવ, કે જ્યાં છે ને કાંઈ સુખે નથી, કાંઈ દુઃખે નથી, કોઈ અપમાન કરે છે તો કોઈ દુઃખ નથી લાગતું, અને કોઈ પ્રશંસા કરે છે તો કોઈ સુખ નથી લાગતું. જ્યારે સુખ અને દુઃખથી પર થઈને તમે જે સેવા કરો છો એને નિષ્કામ સેવા કહેવાય. આ નિષ્કામ સેવા ત્યારે જ થાય છે કે જ્યારે તમે આત્માને ઓળખી લો છો ત્યારે. અને આને સેવા કહેવામાં આવ્યું છે કે આત્માને ઓળખી લેવું, અને પછી જ્યારે આત્માને ઓળખી લીધું અને તમે જે નિર્વિચાર વાણી બોલો છો, જેમાં નિર્વિચાર વાણી એટલે શું કે એમાં કોઈ સુખ દુઃખ આવે નહીં, આઠે પ્રહર આનંદ જ હોય, કે એમાં ન કોઈ અપમાન લાગે, ના કઈ સુખ લાગે, ના કઈ દુઃખ લાગે, ના કોઈ રાગ આવે, ના કોઈ દ્વેષ આવે. કોઈ તમને એમ કે તમે ભગવાન છો, તમે માઈ છો, આ કાંઈ કોઈ વાત સ્પર્શ કરે નહીં, એવી નિષ્કામ સેવા. જ્યાં હજી કર્મ સાથે છે ને ત્યાં કર્મ સાથે તમે સેવા કરવા જશો, ઘણા લોકોને સમજાઈ જશે, પછી કરશે નિષ્કામ સેવા કર્મ સાથે પણ જ્યાં હજી કર્મ છે, જ્યાં કર્મમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો, તો ત્યાં જે સેવા કરો છો તો ઈ સેવાથી, એટલે આત્મજ્ઞાન પહેલા ઈ સેવાથી તમારા છે ને કર્મ એટલે પુણ્ય થાય છે, પુણ્ય બંધાય છે. અને આ સેવા એવી હોય કે ત્યાં પાપ પણ નહીં ને પુણ્ય પણ નહીં, કાંઈ જ નહીં. કેમ કે ઘણી વખત લોકોને એમ છે કે અમે સેવા કરીએ છીએ ને તો એ તો પુણ્ય બંધાય ને તો શું થાય, આગલો જન્મ સારો થાય. પણ આ જ્યાં પુણ્ય બંધાણું તો મોક્ષ ગયો. અહીંયા કાંઈ જ નહીં, નિષ્કામ ભાવે સેવા. હજી આ ટોપિક ચાલે છે, એના વચમાં આજે કોઈ વચમાં બોલી શકે નહીં, એટલે બધા અનમ્યુટ છે. કોઈને પણ પ્રશ્ન પૂછવો તો હેન્ડ રેસ ઓપ્શન છે, એ હેન્ડ રેસ ઓપ્શન કરશો તો એ મનીષાભાઈને ખબર પડી જશે, એટલે તમારું નામ લેવાશે. અને હેન્ડ રેસ ઓપ્શન જેને ન ખબર પડતી હોય એ મનીષાભાઈને મેસેજ કરે કે મને પ્રશ્ન પૂછવું છે. મારા પાસે એક જ પ્રશ્ન છે નીતિબેનનો, નીતિબેન અહીંયા હોય તો પછી હું નામ લઈને સ્ક્રીન પર લઈ લઈશ. અને હમણાં જે વાત થઈ છે ને એનું અગર જૈન દર્શનમાં પણ
તપ આવે છે, જ્ઞાન દર્શન ચારિત્ર્યની તપ. તો તપમાં સેવાને અભ્યંતર તપમાં લીધું છે. અભ્યંતર એટલે શું? એક બાહ્ય તપ છે, ઉપવાસ આદિ બાહ્ય તપ છે. તપનું મિનિંગ છે કે તપથી તમારી કર્મની નિર્જરા થાય. તો અભ્યંતર એટલે જે પણ તમને દેખાય છે ને બહારથી, એ સેવા હોઈ શકે નહીં. સેવા તમારા આંતરિક ભાવો ઉપર છે. એને પણ સ્પેશિયલ સ્થાન અભ્યંતર તપમાં આપ્યું છે. તો આપણે વડીલોની કે ગુરુની કે આચાર્યોની કે કોઈ પણ સેવા કરો છો ને, એ હજી તપમાં કેટેગરીમાં નથી આવતું, કારણ કે એ બાહ્ય છે તપ. અને એ પણ અભ્યંતર તપ, ને એ પણ અંદર તમારા ભાવ કેવા છે. અને સેવા કોણ કરી શકે કે એક કશું માત્ર પણ કંઈ ન જોઈતું હોય ને, કાંઈ અલ્પ પણ ઈચ્છા ના હોય આપણને, કાંઈ પણ સ્વાર્થ ના હોય, બિલકુલ મને કંઈ સર્ટિફિકેટ પણ ન જોઈતું હોય, મને હૂંફના 2 શબ્દ પણ ન જોતા હોય, જસના 2 શબ્દ પણ, એ જ સેવાના કેટેગરીમાં જાય, એ જ નિર્જરાના કેટેગરીમાં જાય. એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપું છું. આપણા સત્સંગમાં ઘણી વખત કહેવાયું છે, પણ નવા લોકો ઘણા જોઈન થયા છે ને, કે હનુમાનજી રામાયણ લખી હતી અને વાલ્મીકીજીએ પણ રામાયણ લખી હતી. આપણે જે રામાયણ વાંચીએ છીએ, જે એમાં વાલ્મીકીનો મુખ્ય ભાગ છે. વાલ્મીકી રામાયણ બહુ ફેમસ થયા છે. તો સામસામે થાય છે, વાલ્મીકીજી અને હનુમાનજી સામસામે થાય છે ને, તો વાલ્મીકીજીને થોડુંક એવું હવા હતી પોતાની, કે ગર્વ કે આમ અહંકાર હતો કે મેં તો કેટલું સરસ રામાયણ રામચરિતમાનસ લખ્યું છે, અને કેટલું સુંદર એની છંદ અલંકાર, એની સંરચના, એટલું બધું સરસ. અને જેમ હનુમાનની જીની એમને જોઈને તો એકદમ અવાક થઈ ગયા, અરે હનુમાનજીની તો મારા કરતા અનેક ગુણો શ્રેષ્ઠ છે. એના તો જે પ્રાસ પલાવવાનું, જે છંદ અલંકાર, જે એની જોડણી, એ તો એકદમ અદ્વિતીય છે, મારું તો કઈ વેલ્યુ જ નહીં. એટલે એને છે ને, સાંભળતો શબ્દ મારું તો કઈ વેલ્યુ જ નહીં, એવું ફિલિંગ થયું છે વાલ્મીકીજીને, અને એકદમ માયુસ થઈ ગયા. તો હનુમાનજી તો વિચિક્ષણ એકદમ, એ સમજી ગયા કંઈક દાલમાં કાળું છે, એટલે પૂછ્યું એમને કે શું થયું ઋષિ? તો વાલ્મીકીજી કીધું, તમારા સામે તો મારું કઈ વેલ્યુ જ નથી, તો હું તો ખોટું ગુમાનમાં ફરતો હતો એકદમ, એના માટે હું માયુસ થઈ ગયો. તો તુરંત જ શું કર્યું હનુમાનજીએ? સીધી પોતાની રામાયણ છે ને ફાડી નાખી એમને. તો કે આ શું કર્યું તમે? શું કામ ફાડ્યું? કેટલી સરસ કૃતિ છે. કે મારું એ કૃતિનું કાર્ય પૂરું થઈ ગયું. કે કેમ? તમને જગતને દેખાડવું નથી? તમને દુનિયાને આપવું નથી? તમને કઈ નામના નથી લેવી છે? કે ના, હું તો મારા ભક્તિ માટે, મારા રામ પ્રત્યેની મારી જે ભક્તિ હતી, રામ પ્રત્યેનો જે અહોભાવ, રામ સાથે મારા જીવનનો જે વ્યવહાર હતો, એમાં જે મને હું પામ્યો છું, એને હું અભિવ્યક્તિ કરવા માટે રચના કરી હતી. મને જગત સાથે કઈ લેવા દેવા નથી. ત્યારે જઈને વાલ્મીકીજીને સ્ટ્રાઇક થાય છે કે એને આખી જીવનનું આટલું મોટું કૃત્ય કર્યું, એને આ રચના કરી, પણ એમાં શું હતું? વેલ્યુ લેવાની વાત હતી. આને કહેવાય, હા, વેલ્યુ. એટલે કે પોતાની વેલ્યુ આપણે જગત પાસેથી કરીએ છીએ, તો એ બધું નિર્જરામાં ના જાય. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, તમને જરા પણ અંદર એવું હોય ને કે લોકો મને માર્ક કરે, અથવા તો મારું એટલે સમજો કે સમીર છે કે મનીષા છે, એનું કંઈ પણ કોઈ પણ વખાણ કરે, અથવા જરા સારું દેખાય, લુકિંગ ગુડ જેને આપણે કહીએ છીએ, મારું ઇમેજ સારું દેખાય, મારું દુનિયામાં સારું દેખાય, તો હજી સેવાની કેટેગરીમાં નથી ગયા. નિષ્કામ એટલે નિષ્કામ. ત્યારે જઈને વાલ્મીકીજીને ખબર પડી કે હનુમાનજી શું કામ એટલા શ્રેષ્ઠ ને પરમ ભક્ત કહેવાય, કે એને કોઈ પણ કૃત્ય, આટલી મોટી રામાયણ લખી તો પણ એને ક્રેડિટ નહોતી જોતી, કે જગતમાં જાઉં ને બધાને એમ થાય કે ઓહો હનુમાનજીએ શું લખી છે. ત્યાં એ એક્ઝામ્પલથી શું સમજવાનું છે કે આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, મેં પેલા સાંસારિક પ્રવૃત્તિ કીધી છે, સામાજિક, હોસ્પિટલમાં, એજ્યુકેશનનું, એ પણ બહુ શ્રેષ્ઠ કાર્ય છે. શું કામ કહું છું? કે જેને પાણીની પ્યાસ હોય ને, અને કોઈએ પાણી પાયું, તો એ ત્યારે તો એને ભગવાન જેવો જ લાગે એ વ્યક્તિ. પણ આપણને સમજવાનું છે કે એ પાણીનો હું એને આપું છું, એના કરતા એ સ્વાવલંબન કેમ થાય? એ પોતે જાતે એના કર્મના કારણે દુઃખી થાય છે. કેમ થાય? કર્મના કારણે લોકો દુઃખી થાય છે ને. મૂળ કારણ શું છે? કર્મ. તો કર્મ જ કેમ બંધાયા, ઈ વિજ્ઞાન અગર આપણે પબ્લિકને સમજાવી દઈએ ને, તો સેવાની કેટેગરીમાં એક ઊંચામાં ઊંચી કેટેગરી કહેવાય, ઊંચામાં ઊંચી સેવા. આપણે ડોક્ટરની ભાષામાં પણ હમણાં જે આપણે બધી વાતો કરીએ છીએ ને, કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સાવચેતી રાખવી એ ઉપચાર કરતા સારું. બીમાર થઈએ અને ઉપચાર કરીએ એના કરતા પહેલેથી જ સાવચેતી રાખીએ ને. હમણાં કોવિડ કાલના બધાને ખબર છે ને, પ્રિકોશન્સ એટલે શું? પ્રિવેન્શન એટલે સાવચેતી. તો કર્મમાં પણ એવું જ હોય. તમે હોસ્પિટલો બંધાવો, બહુ શ્રેષ્ઠ કાર્ય. તમે
એજ્યુકેશનની પ્રવૃત્તિઓ કરો, બહુ શ્રેષ્ઠ કાર્ય, પણ મૂળભૂત અગર કર્મની થિયરી તમે ન સમજાવો તો એ હોસ્પિટલમાંથી સાજા થઈને શું કરશે? ફરી કર્મ બાંધશે. એ એજ્યુકેશન સ્કૂલ્સ અને કોલેજીસ અને યુનિવર્સિટી નીકળીને શું કરશે? કે બધી વ્હાઇટ કોલર ક્રાઇમ કરશે, જે લોકો કરશે એની બધા લોકો કરશે એવી વાત નથી, પણ વળી કરમ બંધનનું જ ચક્કર ચાલશે ને. તો તમે એ લોકોને કરમ બંધનમાં મજબૂત કર્યું, એના કરતા તમે કર્મ કેમ બંધાય છે અને કર્મથી કેમ મુક્ત થાય એ અગર વાત કરો ને તો એ જ સેવા કહેવાય. એટલે આત્માની સમજ આપવી એ જ સેવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ઓલી બીજી બધી સેવા હું ગૌણ નથી કહેતો, પણ સુખ દુઃખ વાળી સેવા છે. હા, જે સાઈ કે છે ને, તો એમાં હજી પણ સુખ આવે, દુઃખ આવે. જે બધી સેવાઓ છે એ બહારની સેવા છે. એક તો બહારની સેવા છે ને એક આંતરિક સેવા છે. તો જે સાઈ કહેવા માંગે છે કઈ કહેવા માંગે છે કે તમે આ બહારની કરો છો એમાં તો હજી બી ક્યાં ને ક્યાં પુણ્ય બંધાશે. આ પુણ્ય બંધાણું એટલે પુણ્ય એટલે શું છે? રાગ. સુખ આવ્યું તો દુઃખ આવવાનું જ, અને દુઃખ આવ્યું તો સુખ આવવાનું. આ સુખ અને દુઃખથી પર થઈને નિષ્કામ ભાવે સેવા કરવી. જ્યારે નિષ્કામ ભાવે સેવા કરવી હોય તો પેલા કોને જાણવું પડે? આત્માને. અને તમે પોતે આત્માને જાણી લીધું તો આત્મા તો શું છે? અશરીરી. તો તમે જે શરીરથી સેવા કરી, જેમ કે વિચાર, વાણી અને વર્તનથી, આ હમણાં સત્સંગ અમે આપી રહ્યા છીએ, તો આનામાં પણ અમે જતા નથી. આનાથી પણ શું છીએ? દ્રષ્ટા, ડિટેચ છીએ. કેમ કે જે આ બી બોલી રહ્યા છે એ વિચાર વાળો ભાગ છે, પણ આ બોલતા બોલતા જેમ જોઈ રહ્યા છે ને એ પોતે, અને એ જોવું છે એ નિષ્કામ ભાવ. એ કેટલા રહો છો નિષ્કામ ભાવમાં? જે એ નિષ્કામ ભાવમાં રહીએ અને એમાંથી જે વાણી ઉત્પન્ન થાય એને કહેવાય નિર્વિચાર વાણી. અને એ નિર્વિચાર વાણી એટલે જે સાઈએ કીધું ને આંગળી ચીંધવાનું કાર્ય, કે તમને જે કાંઈ પ્રાપ્ત થયું હોય તમે એ કોને આપો? બીજાને. અને એ બીજાને આપો ત્યારે કઈ રીતે આપો છો? કે તમે એ સુખ યા દુઃખ જે બી હતું એમાંથી નીકળ્યા બહાર, તમને જે મજા આવી, જે આનંદ આવ્યો, એ આનંદ તમે કોને કરાવો છો? અને એ આનંદ બી કેવો કે એ લોકો પણ કોને જોતા થઈ જાય છે? વિચારને. એ વિચારને જુએ છે અને એમાં જતા નથી. અને જેમ જેમ તમે આ નિષ્કામ ભાવમાં જાઓ છો તેમ તેમ તમારી નિષ્કામ સેવા ઉત્પન્ન થાય. અને એ સેવા કેવી હોય કે જેમાં કોઈ રાગ દ્વેષ કાંઈ જ ન હોય. બસ આપ્યું અને ભૂલી ગયા. પછી કોઈ પૂછે ને કે શું આપ્યું તો કાંઈ નહીં. જેને કહે છે સાઈ ખાલી ખમ. એટલે ખરેખર તો સેવા છે ને એ મોક્ષનો ગુરુદ્વાર જ છે. તમે દ્વાર ઉપર તો પહોંચી જ ગયા, કારણ કે તમને કાંઈ નથી જોઈતું. ઇટ ઇટસેલ્ફ ઇઝ મોક્ષ. મોક્ષનું બીજું નામ શું છે ખબર છે? અનઈચ્છા. કાંઈ જ જોઈતું ન હોય, એટલી તૃપ્તતા હોય, સ્વયં સંતુષ્ટતા હોય, તો જ વ્યક્તિ મોક્ષનો અનુભવ કરી શકે ને તો જ વ્યક્તિ સેવામાં એડમિટ થાય છે. તો કાંઈ ન જોઈતું હોય ને તો જ સેવા લેખાય, નહીં તો વ્યાપાર જ છે એક જાતનો. કે આટલી એટલે તમે ઘણું બધું તમે જોતા હશો, ઘણી બધી જગ્યાએ બહુ સરસ પ્રવૃત્તિ થાય છે. ગરીબોના અન્ન ક્ષેત્ર થાય છે, હોટેલ્સમાં, હોસ્પિટલ્સમાં સરસ કાર્ય થાય છે, ને એજ્યુકેશનમાં બહુ ઘણું બધું કાર્ય થાય છે. અન્ય અનેક ઠેકાણે બધી સેવાઓ થાય છે, બહુ સરસ થાય છે. એ સેવાઓ જાય ક્યાં છે? પુણ્યમાં. પણ તમે જુઓ કે એ લોકોના અંદર શું છે, ત્યારે ક્યાંક એને અહંકાર દેખાય છે તમને, તો આપણે સમજવું કે એ લોકો જે કરતા હોય એ લોકોને મુબારક. આપણે શીખવાનું છે. નહીં, આપણે શું કામ કહીએ છીએ ખબર છે? આપણા અહીંયાનો સત્સંગ જ છે કે કર્મ એટલે શું છે? વિચાર. તો અમે આ બધું જ વિચાર ઉપરની વાતો કરીએ છીએ કે તમારી જો હજી સેવા વિચાર ઉપર હશે તો વિચાર ઉપર સેવા કરશો તો શું થશે? પાપ અને પુણ્ય બંધાશે જ. પણ જો વિચારથી અલગ હશો તો પાપ પુણ્ય બંધાશે નહીં. જેમ કે કહે છે ને કે દ્રષ્ટા રહીને જે સેવા કરશો, તો દ્રષ્ટા રહેવા માટે પહેલા તમને શું થવું જરૂરી છે? આત્મજ્ઞાન. તમે પોતે પોતાને જાણ્યું અને પછી તમે જે સેવા ચાલુ કરો છો એ જ નિષ્કામ છે. એના પહેલાની તમે જેટલી સેવા કરી છે એ હજી પણ કર્મ બંધન છે. જે કહે છે ને સાઈ સમાજની અન્નદાન જે પણ કરો છો, શિક્ષણ દાન, આ બધું સહિત કરીએ તો એમાં કર્મ બંધન નથી ને. તમારે હજી ઓર સમજવાનું છે કે ઈ જે સેવાઓ છે ને એ બધી બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે. હા. અને જે આ સેવા છે ને એમાં બ્લુ પ્રિન્ટ નથી. ત્યારે જ જઈને નિષ્કામ કહેવાય.
જ્યાં સુધી તમારું બ્લુપ્રિન્ટ એટલે કર્મરૂપી સેવા તમે કયો છો ત્યાં સુધી બ્લુપ્રિન્ટ છે. અને જે નિષ્કામ સેવા કહીએ છીએ એ તો શું છે ખબર છે? જે સાઈ ઘણીવાર કહે છે કે પોતાના જેવા બનાવવું, એને નિષ્કામ સેવા કહેવાય. જે સુધી હજી તમને આત્મજ્ઞાન થઈ ગયું, બધું જ થઈ ગયું, બરાબર છે એકદમ, તમે ઘરમાં તમારા કર્મ પૂરા કરો છો અને દ્રષ્ટા રહો છો અને તમને એમ થાય કે અમે ઘરમાં એકદમ મસ્ત આનંદમાં છીએ, અમારું ઘર પરિવાર હવે સ્વર્ગ થઈ ગયું છે, આ બધું જ બરાબર. પણ ત્યાં સુધી હજી શું છે કે કર્મની છે. તમે થઈ ગયા નિર્જરા, મોક્ષ બી પામશો તમે. પણ જે નિષ્કામ સેવા કહીએ છીએ ને, જે નિષ્કામ સેવા એવી હોય કે એ જ કરી શકે જેના પ્રારબ્ધ પૂરા થઈ જાય. અને શું ચાલુ થાય? નિષ્કામ સેવા. તો ત્યાં કોઈ પુણ્યનો ભાગ પણ નથી અને કોઈ પાપનો ભાગ બી નથી. નિષ્કામ જ હોય, એને કોઈ ઓળખાણની જરૂર ના હોય અને એ ઓળખાણ કરે પણ નહીં. કેમ કે ઓળખાણની જરૂર ક્યાં હોય? શારીરિક હોય ત્યાં. ઘણી વખત હમણાં તમે કેટલા બધા લોકો માઈ સાથે છો પણ માઈને ઓળખતા તો છો નહીં, અને એમ ઓળખો પણ છો અને કોઈને પ્રશ્ન નથી થતો કે કોને ઓળખવું છે, હજી ક્યાંના છો, શું છો, કોણ છે, કોઈ પૂછતું નથી તમારા મા બાપ કોણ. જુઓ આ શું છે ખબર છે કે જ્યારે જ્યારે તમે વાત કરો છો ને તો તમે એવા ભાવથી આવો છો અને કોની વાત કરવા લાગો છો? પોતાના આત્માની જ. શું કામ આત્માની વાત થાય છે ત્યાં? કેમ કે ત્યાં કઈ વાતો નથી, નથી શારીરિક, નથી માનસિક. કઈ વાતો છે? સીધી નિર્વિચારની જ, સીધી આત્માની જ, નિષ્કામની જ. કોઈ પૂછે કે કાર્ય થઈ ગયું તો આપણે કઈ કયા કાર્ય? જ્યાં કોઈ કાર્ય જ નથી, કાર્ય કરવા છતાં પણ વિદેહી, દેહમાં નથી. તો આ બધી વાતો કરીએ છીએ અને સમજવાનું છે તમારે કે અમે કઈ સેવાની વાત કરીએ છીએ. કેમ કે સેવા શબ્દ બહુ પ્રચલિત છે અને લોકો ઘણી વખત આ સેવા કરતા કરતા અટવાઈ જાય છે. તમે જે બી કરો, ઘણી વખત એવું છે કે એટલી અતિ સેવા થઈ જાય છે ને, શારીરિક ને માનસિક, કે જેના લીધે જે તમને પામવું છે ને એને ભૂલી જાઓ અને એમાં ઈચ્છાઓ ઘૂસી જાય છે. તમે એટલા બધા ભગવાનની પૂજા કરો છો, વ્રત કરો છો, ઉપવાસ કરો છો, અનુષ્ઠાન કરો છો, એટલી ભક્તિ કરી નાખો છો, એટલી ભક્તિ કરી નાખો છો કે ઘણાને છે ને શારીરિક અને માનસિક હાનિ થઈ જાય છે. અને એનાથી શું થાય છે? દર્દ, બીમારી. બહુ બધું બી તપ કરો ને એટલે શારીરિક અને માનસિક તપ. અને આ જે સાઈ તપની વાત કરી ને, ત્યાં તો એકદમ ઠંડક હોય, ત્યાં આનંદ હોય, ત્યાં કોઈ આ COVID-19 બી હોય ને એને કાંઈ ફરક ના પડે. થાય તો એ ફરક ના પડે ને ન થાય તો એ ફરક ના પડે. કેમ કે એને કોઈ મૃત્યુનો જ ના ભય હોય. તમને શું કામ આ COVID-19 કે કોરોના આવ્યું છે ત્યારે ઘણી વખત ઘણાને ડર લાગે છે ને, તો ડર એટલે લાગે છે કે તમને મરવું નથી. અને જે આત્મજ્ઞાની હોય ને એ તો પેલા જ મરી જાય. મરી જવું એટલે અજ્ઞાન મરી ગયું, પછી એને કોઈ મૃત્યુ બી આવે તો એને કોઈ ફરક નથી પડતો. એને કોવિડ થાય તોય કાંઈ ફરક નથી, કેમ કે એને કાંઈ લેવા દેવા જ નથી તેનાથી, શારીરિક અને માનસિક. તો અમે ઘણી વાર કહીએ છીએ કે જે કાંઈ આવ્યું છે એને ફક્ત જુઓ, એમાં જાઓ નહીં, એની મજા એ લો. હું તો કહું કે જેને થયું છે ને કે એની મજા કરે, કે જોઈએ આપણને કેટલું મારી શકે છે. જો તમે આત્મામાં હો ને અને ત્યાંથી જુઓ ને તો મને જે મુસ્કરાટ આવે છે ને એવી જ આવે કે આપણે એને જોઈએ કે આપણને કેટલું મારી શકે. આત્માને મારી શકે? આ કોઈ બીમારીઓ મારી શકે? કઈ કરી શકે? તો તમારે આ જાણવાનું છે. અને જ્યારે આ જાણો ત્યારે જે સેવા ચાલુ થશે ને, એ સેવાની વાત કરીએ છીએ. નહીં તો સેવાઓ ઘણી છે પણ એ સેવાઓ પાછી તમને ક્યાં નાખી દેશે? ભવ ફેરામાં. કેમ કે પુણ્ય બી વધી ગયું તો ફેરો, પાપ બી વધી ગયું તોય ફેરો. આ પાપ અને પુણ્યથી શું થવાનું હોય છે? પર. અને જ્યાં સુધી તમે પાપ અને પુણ્યથી પર ન થાવ તો નિષ્કામ ભાવે સેવા કરી નાખો. નિષ્કામ એટલે નિષ્કામ. એને આસપાસ કેટલી બધી આફતો આવે, કાંઈ પણ આવે, એને કોઈ ફરક પડતો નથી. જે સાઈએ કીધું કે લુકિંગ ગુડ, એવું નથી. અમે જે કાંઈ બોલીએ છીએ તો અમે તમારા જેવા જ છીએ, તમારા જેમ જ ગૃહાશ્રમમાં છીએ. બધું જ આવે, દરેક વ્યવહાર આવે, દરેક છોકરાઓ આવે, બધું જ હોય, પણ એટલું નિષ્કામ ભાવે હોય ને
કે કઈ લાગે જ નહીં. તમે જ જુઓ ને તમારા કેટલા બધા રિયલાઇઝેશન કહો છો કે પહેલા જે કાર્ય કરતા હતા ને હવે જે કાર્ય કરો છો કેટલા હળવા થઈ ગયા છો. તમને એમ થાય છે કે અરે અમે આ કાંઈ કરતા જ નથી. તો ક્યાં બેઠા છો તમે? કાંઈ નથી કરતા તો બેઠા ક્યાં છો ઈ તો જુઓ. ક્યાં બેઠા છો? નિજધામમાં. તો જે આ સેવાની વાત કરીએ છીએ ને તો એ કઈ સેવાની વાત કરીએ છીએ એના ઉપર ચિંતન મનન કરો, સ્વાધ્યાય કરો અને એના ઉપર તમને જે પ્રશ્ન ઉઠે એ પ્રશ્ન પૂછવાનો છે. કેમ કે ઘણા બધાને એવું લાગશે, ઘણા લોકોના પ્રશ્નો છે કે અમે છે ને બારે જે કોઈને અન્નદાન કરીએ છીએ યા કઈ ભિક્ષા આપો છો. તો આ બધી સેવા છે ને તમારા કર્મ અનુસાર છે, જેને આપણે સેવા નામ આપ્યું છે. પણ ઈ સેવા કરતા કરતા ઉપર જવાનું છે. જેમ આપણે કહીએ ને પહેલીમાં ભણીએ, બીજીમાં ભણીએ, ત્રીજીમાં, તો પહેલી ભણવી બહુ જરૂરી છે. ત્યારે જ આપણે 10મી ભણી શકીએ. 10 ભણ્યા હોય તો જ 15 ભણી શકીએ. તો થાય એવી રીતે સેવા છે. પણ એક વખત ઈ જ સેવા ક્યાં લઈ જાય છે? નિષ્કામ ભાવની સેવા. જે ગીતામાં કીધું છે કે તું નિષ્કામ ભાવે કર્મ કર, કોઈ ફળની ઈચ્છા ન રાખ. તો કેટલાય ગીતા વાંચી છે અને બધા ગીતા વાંચે અને ફળની ઈચ્છા રાખે. આ રક્ષાબંધન તો કોઈ ભાઈએ 50 આપ્યા, કોઈ ભાઈએ 100 આપ્યા, તો ત્યાંય ચાલુ થઈ જાય. આને સેવા કહો છો? આ સંક્રાંત આવે, કાંઈ બી આવે તો તમારું ચાલુ શું થઈ જાય કે આને 100 રૂપિયા દીધા તો ત્યાં માનપણી વધારે, 50 દીધા તો ત્યાં માનપણી ઓછા. કઈ સેવા? આ દાન કે સેવા કે તમે જે કહો છો, તો તમારી સેવા કઈ રીતની છે એ તમે ચિંતન મનન કરો કે તમે જે સેવા કરી રહ્યા છો એમાં હજી ક્યાં સુખ લાગે છે? તમે જે સેવા કરી રહ્યા છો એમાં ક્યાં દુઃખ લાગે છે? કે તમારી સેવા એવી ચાલુ થઈ ગઈ છે કે નિષ્કામ ભાવ, બસ ઘરમાં જેટલા છે એટલાને તમે કઈ રીતે જુઓ છો? આત્મ સ્વરૂપ. ના કે કયા સ્વરૂપે કે આ મારા સસરા, આ મારા સાસુ, આ મારા જેઠાણી, આ મારા દેરાણી, આ મારો છોકરો. ઓહો, છોકરો તો હજી લોહી પીએ છે. લે, પેલા થતો નતો, ન થાય ત્યારે આપણે બાધા આકડી કરીએ અને વળી થયું તો લોહી પીએ. જો તમે કઈ વાણીએ બોલો છો? હું ઘણી વાર કહું છું કે ધર્મની વાણી બોલવી છે, અને જે ધર્મની વાણી બોલો તો જ નિષ્કામ ભાવની સેવા થાય. તો આ ઘણા બધાને કોઈ બી પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો છો કે તમને હવે સેવા એટલે શું ખ્યાલ આવ્યો હશે કે સેવા એટલે કોઈ પણ કર્મની ઈચ્છા નહીં, નિસ્વાર્થ ભાવે. ત્યાં ના કોઈ સગું હોય, ના કોઈ સંબંધી હોય, ના કોઈ મોહ હોય, ના કોઈ અહંકાર હોય, ના કોઈ શરીરનો મોહ હોય, ના કોઈ મનનો મોહ હોય. આ મન, તન એનાથી પર, આ 5 તત્વથી પણ પર જે છે, અને એવી નિષ્કામ ભાવની સેવા. અને એ નિષ્કામ ભાવની સેવા કરવા માટે તમારો જન્મ થયો છે. આવો અપૂર્વ અવસર તમને એટલા માટે મળ્યો છે. અને આ જન્મારાને શું નથી કરવાનું? નિષ્ફળ નથી બનાવવાનું. આ શરીર આપ્યું છે અને એમાં કોણ બિરાજમાન છે? મન મંદિરમાં આત્મા. અને એને કોને જાણવાનું છે? કે આત્માને જાણી અને એના પછી જે ભાવ નિષ્કામ ભાવે સેવા કરો છો ત્યાં કોઈ કર્મ ફળ ઉત્પન્ન થતું નથી. અને કર્મ ફળ ઉત્પન્ન ન થાય એટલે મોક્ષ. નહીં તો આખી ગીતાના 18 અધ્યાય વાંચી જઈએ પણ ખબર જ ના પડે કે ક્ષેત્ર ને ક્ષેત્રફળ કયું, અક્ષરથી અક્ષરાર્થ, ક્ષરથી અક્ષર કેમ થવું, આ બધું કાંઈ ખબર જ ના હોય. અને શું કર્યા કરતા હોઈએ? નહીં તો એમાં કેટલી વાર કૃષ્ણએ કીધું છે કે તમે કોઈ ફળની ઈચ્છા ન રાખો. હું તો કહું કે ઘણી વાર દાન કરું ને ત્યારે તમે એમ કહો કે કૃષ્ણ અર્પણ, પણ પછી એ તમને દાનનું શું આવી જાય? જો તમે કૃષ્ણ અર્પણ કર્યું હોય તો શું થાય? તમે તો કૃષ્ણ અર્પણ કરો પણ તમે દાન એટલે કરો કે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, ઘરમાં શાંતિ રહે. આ ઘરમાં શાંતિ, સુખ સમૃદ્ધિ કઈ સમૃદ્ધિ પામવાની છે? કઈ સમૃદ્ધિ ખબર છે? આ નિષ્કામ ભાવની સમૃદ્ધિ કેટલાય વધારી, જેને અમે કહીએ છીએ કે દિન દિન બળત સવાયો, પાયો જી મેં તો રામ રતન ધન પાયો. કઈ નિષ્કામ ભાવની સેવા? કે આત્મજ્ઞાન થયા પછી તમે પોતે પોતાના જેવા કેટલા બનાવ્યા. હું ઘણી વાર કહું છું કે તમે કાંઈ નહીં તો 4, કાંઈ નહીં તો 3, ઘરમાં 3 જણ હોય, ઘણી વાર 4 જણ હોય, પણ કોના જેવા થાવ? પોતે પોતાનો ધર્મ જાણો.
હું ઘણી વખત કહું છું ને ઘણા સત્સંગ આપણે કર્યા છે એમાં કીધું છે કે આ બીજા બધા છે એ સંપ્રદાય છે, એ સંપ્રદાયમાંથી તમને કોને જાણવાનું છે? તમારા આત્માને. આ વાર તહેવાર આ બધા બરાબર છે, પણ એ વાર તહેવાર બધા જ કોને જાણવા માટે હતા? આત્માને જાણવા માટે. કેમ કે આત્માને જાણો એના પછી જ જે સેવા ચાલુ થાય છે, અને એને કહેવાય છે નિષ્કામ સેવા. અને નિષ્કામ સેવા કેવી હોય? અને એની વાણી કઈ હોય? તો કે નિર્વિચાર વાણી. અને જે નિર્વિચાર વાણી છે એને ધર્મની વાણી કીધી છે. તો આપણા જેટલા ગ્રંથ છે, જેટલા સંતો આત્મજ્ઞાનની બુકો લખે છે, એ બધા નિર્વિચારની વાણી છે. તો તમે ઘણી વખત આના પહેલા આત્મજ્ઞાન પહેલા વાંચો ને ત્યારે ઘણા લોકો મને કહે છે કે મને અમને સમજાતું નથી. અને માય હવે તો અમે જેટલી બુકો વાંચીએ, જેટલા સત્સંગ સાંભળીએ, જે ગુરુઓ પાસે જઈએ, ત્યાંથી બધું સમજાઈ જાય છે. કેમ સમજાઈ જાય છે? કેમ કે તમે અને ઈ શું થઈ ગયા? તમે અને ઈ એટલે શું ખબર છે? કે તમે તમારા સ્વભાવને જાણી લીધું, એટલે નિર્વિચાર વાણી જે બોલી રહ્યા છે એ તમને સમજાય છે. ખ્યાલ આવ્યું? હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. નીતિબેન ને સ્ક્રીન પર લાવો. નીતિ થાણા, એને અનમ્યુટ કરજો. એમનું પ્રશ્ન છે ને એ આજે એક મેસેજ મોકલ્યું હતું ને, આજનું જવાબ હતું ને, કાલના પ્રશ્નનું જવાબ, એમાં અનિર્ણાયકતા છે. અનિર્ણાયકતા સાથે એ પ્રશ્ન સરખાવેલું છે ને એમ કહેવાય કે હું નિર્ણય કેમ નથી લઈ શકતી, ઇનડિસિઝિવનેસ, અંગ્રેજીમાં એને ઇનડિસિઝિવ કહેવાય. તો એમનો એ પ્રશ્ન છે કે એમાં શું બાધક તત્વો છે? નીતિબેન આવી ગયા? હા હા, યસ. પ્રશ્ન સાંભળ્યો? તમારો વિડિયો ચાલુ કરો નીતિબેન. હા, એક હા હા, હવે પૂછો. હા, ઇનડિસાઇસિવનેસ એટલે કોઈ બી નિર્ણય છે ને એ લેતી વખતે મને બહુ કન્ફ્યુઝન થાય. આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું. પછી નાની નાની વાતમાં બી કન્ફ્યુઝન બહુ થાય. હા, શું કામ થાય છે કન્ફ્યુઝન? જુઓ, હવે બહુ ઘણા બધાના આવા પ્રશ્ન છે કે કોઈ પણ નિર્ણય લેવું હોય ને તો વિવરિંગ માઇન્ડ હોય. હું આ કરીશ તો સારું થશે, કે આ કરીશ તો નહીં થાય. શું કામ ખબર છે? કે તમને તમારા ઉપર વિશ્વાસ જ નથી. તો તમે જે કઈ કરી રહ્યા છો એને પહેલા તમને બરાબર શીખવાનું છે, સમજવાનું છે, અને એના દરેક વિચારના સોલ્યુશન હોવા જોઈએ તમારી પાસે. તમને તમારા અંદર જે વિચાર આવે, જે કાર્ય કરવું છે, એ વિચારનું સોલ્યુશન ના હોય અને તમે કોઈક વાર દેખાદેખીથી એમ થાય કે હું આ કાર્ય કરું અને શું થઈ જશે, હું તો આ કરી શકીશ, ઓલા બેન કરે છે એટલે હું એ કરી શકીશ, પણ તમારી પાસે એના સોલ્યુશન ના હોય તો? અને સોલ્યુશન ના હોય ત્યારે તમારું માઇન્ડ છે ને વિવરિંગ થાય, અને વિવરિંગ માઇન્ડ થવાથી તમને જે પોતાના પર બિલીફ હોય, જે વિશ્વાસ હોય, એ વિશ્વાસ શું થઈ જાય? હલી જાય. તો પહેલા શું કરવું જરૂરી છે? તમને જે કાંઈ શીખવું છે યા જે કાંઈ કરવાનું છે એની પરફેક્ટ મેથડ તમારી પાસે હોવી જોઈએ. હમણાં બહુ ચાલી રહ્યું છે કે બધા લોકો છે ને દેખાદેખી શું કરે કે આ આવી રીતે આગળ આવ્યું છે ને તો મારે પણ આ રીતે આગળ જવું જ છે. ક્યાંક કાંઈક જોઈ આવ્યા, પણ તમને કાંઈ પણ કરવું હોય તો પહેલા એની મેથડ શીખો. જો આ મેથડ નહીં હોય તો તમે નિર્ણય લઈ શકશો નહીં. શું સમજાયું નીતિબેન? બધી જાણકારી જરૂરી છે. જેમ કે આપણે સરકાર એની બધી જાણકારી અને એનું નોલેજ આપણી પાસે હોય તો આપણે એકદમ સ્પષ્ટપણે આગળ વધી શકીએ. પણ આપણે એમાં બધા ગડબડ હોય આપણા વિચારોમાં કે આપણને આમ કરવું છે તો ઇન્ડિસાઇસિવનેસ થાય. હા, એનું એક હજી એક્ઝામ્પલ એકદમ સહજ આપું કે તમને ઘરમાં રસોઈ કરવી હોય અને કોઈ આઈટમ બનાવી હોય તો તમારી પાસે રેસીપી હોય તો તમારું માઇન્ડ વિવરિંગ થાય? ના, ના થાય ને? કેમ કે તમે જે રેસીપી છે એ પ્રમાણે કરો તો તમને ખ્યાલ આવી જાય, ને એમાં કોઈક વાર થોડુંક ઉપર નીચે થયું તો પાછી જેની પાસેથી રેસીપી શીખ્યા છો એની પાસેથી શું કરી લો? શીખી લો. કોઈ વિવરિંગ માઇન્ડ થાય છે? કોઈ નિર્ણય લેવું છે તો કઈ શું કરી શકો છો? જો રેસીપી હોય, મેથડ હોય તો તમે શું કરી શકો? નિર્ણય પરફેક્ટ લઈ શકો છો. એટલે તો હું ઘણી વાર કહું છું કે તમને જે કાંઈ શીખવું હોય તો એના સોલ્યુશન હોવા બહુ છે. આ સોલ્યુશન નહીં હોય તો તમે કોઈ નિર્ણય લઈ નહીં શકો. ખ્યાલ આવ્યું બેન? સમજાઈ ગયું? હજી એક એંગલ છે એનું. હા, આપણે આજે પ્રારબ્ધની વાત કરી ને, મેં તમને કીધું છે ને કે ઘણી બધી ચીજો તમારા બ્લુપ્રિન્ટમાં છે.
ઘણી બધી ચીજો તમારા પ્રારબ્ધમાં ઓલરેડી લખેલું છે. તો એક નિશ્ચિંતતા હોવી જોઈએ. નિશ્ચિંતતા શું કે મને જે અંદર ખાલીને આપણા ફોર્સ જોવાનો કે 50% આમ છે ને 50% આમ છે. સમજો બે ચીજમાંથી નિર્ણય લેવો હોય તો 51% શેના ઉપર જાય છે? તો એ કુદરતની ચાલ છે, મને એ ઇન્ડ્યુસ કરે છે કુદરત. તો પછી એ લઈને પછી એના પર સ્થિર રહેવાનું. ઇન્ટ્યુશન કહો છો તમે, એટલે થોડું ઇન્ટ્યુશન આપણને આવી જાય. તમારે જો તમને ઇન્ડિસિસિવનેસ છે ને એનું મતલબ શું થાય છે કે આ સમજો એક એક્ઝામ્પલ આપું કે હમણાં હું કોમર્સ લાઈન લઉં કે આર્ટ્સ લાઈન લઉં. એસએસસી પછી દરેક વ્યક્તિને આવું હોય છે, ઘણા લોકો ડિસિઝન નથી લઈ શકતા. એક એક્ઝામ્પલ આપું કે ધંધામાં પણ કે હું નોકરી કરું કે પોતાનો ધંધો કરું, અથવા તો તમે કોઈ સગપણના તમને ચોઈસ હોય કે આના વ્યક્તિ સાથે હું હા પાડું કે આના વ્યક્તિ સાથે હા પાડું. એવા બધા અલગ અલગ ઓપ્શન્સ લાઈફમાં જેને જે હોય ને ત્યારે તો તમને જોવાનું કે અંદરથી કઈ બાજુનું ફોર્સ વધારે છે. તો એને તમને ખબર પડે કે આ મને મારી કુદરત, મારી જ પ્રારબ્ધ, મારી જ બ્લુપ્રિન્ટ મને અહીંયા ધક્કો મારે છે ને પછી ત્યાં ટકી રહેવાનું હોય છે. એક વખત ડિસિઝન લેવાઈ ગયું ને, સાઈ કહેવા માંગે છે કે જો એ પ્રારબ્ધ તમારી સાથે હશે ને તો જે કીધું ને મેં કે સોલ્યુશન એ મળી જશે. તો આ વિવરિંગ માઇન્ડ નહીં થાય. જ્યાં સુધી તમને સોલ્યુશન ના મળે તો સમજો યા તમને એવા કોઈ વ્યક્તિ પાસેથી એનું સોલ્યુશન લો. અને બીજું છે જો ક્રિકેટ રમતા હોઈએ ને કે કોઈ વ્યક્તિને હું વ્યક્તિ પાસેથી સોલ્યુશન તો હું આસ્તે આસ્તે એના પર ડિપેન્ડન્ટ થતી જાઉં. એટલે કેવું થાય એવરી ટાઈમ પછી મને કઈ ડિસિઝન લેવામાં કન્ફ્યુઝ થાય તો એવરી ટાઈમ પછી એ વ્યક્તિ પર થોડી ડિપેન્ડન્ટ થતી જાઉં. જો એક્ઝામ્પલ સાંભળો તમે કહો છો ને કે હું સોલ્યુશન લઉં છું પણ હું એના પર ડિપેન્ડ થઈ જાઉં છું. આને સોલ્યુશન ના કહેવાય. તો આને સોલ્યુશન ના કહેવાય. સોલ્યુશન તો એને જ કહેવાય કે જે જવાબ મળે. ડિપેન્ડ થયા તો પ્રશ્ન છે હજી ત્યાં. જો એક્ઝામ્પલ આપું, હમણાં એક સમજો કોઈકને ડિવોર્સ જેવો મામલો ચાલતો હોય, સમજો તો હવે ઈ બેન અમને એમ કહેતા હોય કે હું ડિવોર્સ લઉં કે લગ્ન કરું, લગ્ન ચાલુ રાખું, ડિવોર્સ કરું કે થર્ડ ઓપ્શન બીજા લગ્ન કરું. તો ઈ ડિસિઝન અમે ન લઈ આપીએ, અમે એને ત્રણેય ચીજના પ્રોઝ એન્ડ કોન્સ શીખવાડી દઈએ. ડિવોર્સ લઈશ તો આમ થશે, આ મેરેજમાં ચલાવીશ તો તને આવી રીતે રહેવું પડશે, અને ન્યૂ મેરેજ કરીશ તો આવી રીતે. અમે ડિસિઝન તમને લેવાનું છે. હા, સમજાયું? અને બીજું શું છે એક એંગલ, આ સમજાઈ ગયું ને પોઈન્ટ, કે જ્ઞાની પાસે તમે જાઓ છો કે માર્ગદર્શક તમને પાંગડો નથી બનાવતો, તમને તમારા પગ ઉપર ઉભા રહેવા માટે જે ખૂટતી કડીઓ છે ને એટલું જ પૂરું કરી છે. એ ખાલી માર્ગદર્શન આપે છે, કરવાનું તમને જ છે. અને એક વખત તમને શીખવાડી દઈએ તો સ્માર્ટ વ્યક્તિ હોય ને એ શીખી જાય. થોડો ઓછું હોય સમજુ તો 2-3 વખતમાં શીખી જાય, પણ અલ્ટિમેટલી તમને પોતાના પગ ઉપર જ ઉભા રાખીએ રહેવાનું જ હોય. હા, એટલે જ્ઞાની હોય ને એ હંમેશા એવી કહે કે પોતે સ્વાવલંબન હોય તો એ બીજાને પણ સ્વાવલંબન જ બનાવે ને, એવી રીતે. અને બીજું એક એંગલ શું છે કે મારા જીવનમાં મેં એમ રાખ્યું હતું કે મેં એક નક્કી કર્યું કે મને આ કરવું છે લાઈફમાં, ક્લિયર કટ. પછી જેટલા પણ એના વચમાં નિર્ણય આવે ને તો હું કમ્પેર કરી લઉં કે આ નિર્ણયથી મારો ધ્યેય સચવાશે, હું મારા ધ્યેયને અનુરૂપ થઈશ કે નહીં. તો જે ચીજ મારા ધ્યેય સાથે કનેક્ટેડ હોય ને એ હું કરવાનું, બીજું નહીં કરવાનું. બહુ સિમ્પલ મેં શું કરી નાખ્યું હતું ઇક્વેશન. મને શું કરવું છે એ ક્લિયર કટ મને ખબર હતી કે મને આટલા રૂપિયા કમાવી કે આટલું ઘરની સેવા કરીને પછી મને અધ્યાત્મમાં જવાનું છે. એટલે મને બધા કહે કે તું આટલો નાનો છે ને કેમ નિર્ણય ફટાફટ લઈ લે છે, એક દુકાનમાંથી બીજી દુકાન કરી, બીજી દુકાનમાંથી ત્રીજી દુકાન કરી, આવું બધું તેમ કેમ ફટાફટ કરી લીધું? અમને તો ક્યારે સૂઝ્યું નથી. વર્ષોથી અમે લોકો એક જ દુકાનમાં રહેતા હતા. તો મેં કીધું મને મારું ક્લિયર હતું કે આટલા વર્ષે આમ કરવાનું છે, આટલા વર્ષે મારું ગોલ સેટ હતું એકદમ. સંન્યાસ લેવાનો. હા, એટલે કે મેં ડિસિઝન ફટાફટ લઈ લીધા કે મારે આમ કરવાનું છે કરીને. એને પછી ટકી રહ્યો. મને સંન્યાસ ના આવ્યો તો 5 વર્ષ ટકી રહ્યો કે મેં જે નિર્ણય લીધો છે એમાં પીછે કેમ કે બહુ માઇન્ડ ક્લિયર હતું એ ચીજોમાં. અજ્ઞાત પ્રદેશની વાત હતી, મને ખબર નહીં કે આત્મા કેવો છે, શું છે. આત્માની તો ખબર પણ નહોતી. ખાલી જે કુલ ધર્મમાં પણ મને શું કામ આવ્યું કે મને મારું ગોલ સેટિંગ ક્લિયર કટ હતું. તો જેટલા નિર્ણય લેવાના હતા ને તો હું કમ્પેર કરી લઉં કે આ રસ્તેથી મારું ગોલમાં પહોંચીશ કે આ રસ્તેથી. એટલે જે રસ્તેથી હું મારા ગોલમાં નજદીક પહોંચું એ નિર્ણય લઈ લેતો હતો અને પછી એ નિર્ણયને ટકી રહેતો હતો. તો આવી રીતે તમે તમારા જીવનમાં જે પણ હોય ને ગોલ સેટિંગ ક્લિયર રાખવાનું
અને પછી નિર્ણય વખતે જોવાનું કે આ નિર્ણય મારા ગોલ સાથે કેટલું દૂર છે, તો ઈઝી પડે આપણને. અને જ્યારે આ બધું થાય ને ત્યારે તમે છે ને લખવું બહુ જરૂરી છે. જેટલા લોકોનું વિવરિંગ માઇન્ડ છે એને પોઈન્ટ લખવા બહુ જરૂરી છે. તો તમને ખ્યાલ આવશે કે તમારો કયા પોઈન્ટ પર વિવરિંગ માઇન્ડ થાય છે. ખ્યાલ આવી ગયું? હવે બીજો કોઈ પ્રશ્ન છે? ખ્યાલ આવી ગયું નીતિબેન? ठीक है. भावना संकला સાખલા એ તમે એને અનમ્યુટ કરજો. ભાવના સાખલાને. શું પ્રશ્ન છે? પ્રશ્ન નથી લખ્યું. અચ્છા. ગુરુમ સાઈ, ગુરુમ માઈ. હા પૂછો બેન. પૂછો. માઈ મને કે એટલે વાણીના 4 પ્રકાર હોય ને, પરા, પશ્યંતી, વૈખરી, મધ્યમાં. તો એ જોઈએ હતી મને. બરાબર, તમે કહો છો કે 4 પ્રકારની વાણી છે, વૈખરી છે, પશ્યંતી છે, મધ્યમાં છે. બરાબર, એની તમને શું જોઈએ છે? સમજ જોઈએ છે. બરાબર ને? હા. જે હમણાં આપણે સેવામાં વાત કરી ને, સેવાનો સત્સંગ સાંભળ્યો તમે? હા. તો જે આ વાણીઓ છે ને, આ વાણીઓથી પર થવાનું છે. આ જે 4 વાણી છે ને એનાથી પર થવાનું છે. અને એક વાણી એવી છે કે નિર્વિચાર વાણી. આ બધી જે વાણીઓ છે ને હજી ક્યાં આવે છે? સંસારમાં, લૌકિકમાં. અને તમારે કઈ વાણી શીખવાની છે? અલૌકિક. તો તમે જે પૂછી રહ્યા છો એ બધી ક્યાં આવે છે? લૌકિકમાં. ઘણી બધી આવી વાણીઓ છે, આવી 4 નહીં, ઘણી બધી છે. આખી 14 વાણી છે, પણ એમાં ન જાઓ વધારે. કેમ કે તત્વજ્ઞાનની વાત કરશો ને તો અટવાઈ જશો ઘણી વાર. કેમ કે તમે જ્ઞાનનો અભ્યાસ ના કર્યો હોય, સમજો, અને તમે ખાલી છે ને આ 4 પોઈન્ટ લઈ લીધા કે મધ્યમાં, વૈખરી, પશ્યંતી. તો આ બધી વાણીઓનો તમે કહ્યું કે તમને શું અનુભવ થાય? હું વૈખરી બોલું તમને શું અનુભવ થાય? અને હું મરચું બોલું તો તમને શું અનુભવ થાય? મરચું બોલું તો શું અનુભવ થાય? હા, એટલે એની તમને અનુભવ થાય ને કે તીખું છે. જો મરચાને તમે શું કર્યું છે? અભ્યાસ કર્યો છે કે તીખું છે, તો એને સમજી શક્યા. હું જયારે જો આ વાણીની વાતો કરવા લાગુ ને તો તમને એમ થશે કે શું છે? એનાથી સહજમાં સમજી જાઓ કે એક ધર્મની વાણી છે ને એક અધર્મની વાણી છે. તો તમારે કઈ વાણી શીખવાની છે? ધર્મની. ધર્મની એટલે સારા વિચાર. અને આ સારા વિચારની વાણી કેટલા પૂરતી છે? કે કર્મનું જે કાર્ય કરવું છે એટલા પૂરતી. અને પછી શું રહેવાનું છે? મૌન. ખ્યાલ આવ્યું? શું સમજાયું? કેમ કે તમે ઘણી બધા લોકો છે ને બુકોમાં વાંચો છો, આવું 5 તત્વ હોય, 25 તત્વો હોય, આ બધું હોય, કાન, આંખ, તે આના ઓનું બધાનું. પણ ઘણી વખત શું થશે કે એમાં તમને અમે નાખશું ને તો તમે ઘણી વાર સમજી નહીં શકો. ઘણી વાર એવું બી છે કે આટલા ચક્રથી આટલા ચક્રમાં આટલી વાણી, પછી બીજું ચક્ર છે ત્યાં આટલી વાણી, ત્રીજું છે ત્યાં આટલી વાણી, ચોથું છે આટલું વાણી. કેવી રીતે જોશો હનુમાનજીઓ? ત્યાં ફાડીને જોશો કે કયા ચક્રે પહોંચ્યા? એ બધી બૌદ્ધિક કસરતો છે. એ તો તમે ગૂગલમાં ટાઈપ કરશો ને એનું બધું ઇન્ફોર્મેશન મળી જશે. તમે વૈખરી વાણી લખશો ને તો ગૂગલમાં તમને 4 ભાષા 5 ભાષામાં બધું, હિન્દીમાં, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં બધું. એટલે એ પ્રશ્ન તમે ગૂગલથી સેટિસ્ફાય કરી શકશો. પણ જે ગૂગલ જવાબ નથી આપતું ને, એ એક્ઝેક્ટ કર્મ બંધન શેનાથી થાય છે ને કર્મ બંધનથી મુક્ત કેમ થવું, કઈ ટાઈપની હું વાણી બોલું જેના થકી મારા કર્મ બંધાય નહીં અને મારું પ્રારબ્ધ પૂરું થાય, અને કેવી રીતે હું મૌન રહું અને નિર્વિચાર સુધી, ઈ મેઇન ચીજ હોવું જોઈએ લાઈફમાં. ને ઈ બધા એને ટેકો આપવા માટે જ આ શાસ્ત્રમાં કહેવાય ગયું હશે, પણ હવે એની લિંક જડતી નથી. કેટલા લોકોને આના વિશે સંપૂર્ણ નોલેજ હોય છે, પણ આપણે એનું જીવન મેચ કરીએ છીએ ને તો જીવનમાં એવું દેખાતું નથી કે એની નિર્વિચારની વાણી હોય. કેવી રીતે ખબર છે? જો ઘણા લોકો અમને પૂછે કે અમે છે ને આખો કર્મનો સિદ્ધાંતની બુક વાંચી, એમાં આવે કે ક્રિયામણ, સંચિત અને પ્રારબ્ધ. કેટલાને ખબર પડે કે ક્રિયામણ કયા છે, સંચિત કયા છે, પ્રારબ્ધ કયા છે? આ બધું વાંચી લો, પણ તમને ખબર જ ના પડે કે પ્રારબ્ધ કયા, સંચિત કયા, કર્મ કયા. પેલા તો એ ખબર ન હોય કે કર્મ અમને નડે છે. તમે તો ઘણી વાર એ કહ્યું કે આ દુઃખ આવ્યું નહીં તો ભગવાને દીધું. અને વાંચીએ તત્વજ્ઞાનની બુકો
અને કહીએ કે દુઃખ કોણે દીધું તો ભગવાને. ભગવાન દુઃખ દે કોઈ દિવસ, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે એકદમ સહજથી શીખી લો કે બસ મારે ખાલી ધર્મમાં રહેવું છે, અને કઈ વાણી બોલવી છે, બોલવી હોય તો સારા વિચાર, સકારાત્મક. અને એ બી કેવી કે જે આપણે સત્સંગમાં કહીએ છીએ ને કે શું ના આવવું જોઈએ એમાં, કે તું ભણતો નથી, તું કમાતો નથી, આ ના આવવું જોઈએ. તું ભણે છે, હજી ઓર ભણ. તું કમાઈશ અને હજી ઓર કમા, યા તું કમાવાની શું કર, પ્રેક્ટિસ કર, ઓર શીખ. આ બધી વાણી શીખવાની છે. કેમ કે તમને હું આ બધી વાણીમાં કહેવા જઈશ ને તો તમે અટવાઈ જશો. પછી તમે એમ કરવા જશો કે અરે હું હજી અહીંયા પહોંચી, હજી હું અહીંયા પહોંચી, અહીંયા પહોંચી. હજી મારી પરાવાણી નથી નીકળી, હજી હું વૈખરીમાં છું, હજી હું મધ્યમામાં છું. તો જે મેઇન ચીજ કરવાનું છે ને એ પછી રહી જાય છે. અને અહીંયા શેની વાત થાય છે ખબર છે? હમણાં સાઈએ લીધું ને પરાવાણી, એટલે કઈ આ પરામાં બી બે છે, પરા ને અપરા. હવે વળી અમે આનાથી વધતા જશું. ના ના, એ તત્વ ચર્ચા થઈ જશે, એ માર્ગ આખું અલગ થઈ જાય. હા, અને તમને જે સહજથી મળી રહ્યું છે ને એને શું થઈ જશો, અટવાઈ જશો. પછી તમને તો પ્રશ્ન ઉઠ્યા કે ના ઉઠ્યા, પણ બીજા બધા મને પૂછશે કે પરા કઈ, અપરા કઈ. અને આખું માર્ગ ક્યાં જશે ખબર? તત્વ ચર્ચાની બૌદ્ધિક ચર્ચામાં માર્ગ જશે. અને જે મેઇન જીવનમાં ત્યારે સાસુ બોલાવી હોય ને ત્યારે પછી સાસુને કેવી રીતે જવાબ આપવાનો એ ન યાદ રહે, પરાને મધ્યમાં પડી હોય. સાઈ કે છે કે સાસુ બોલાવે છે ઈ વાણી કઈ છે? ચાલો કયો તો. વેકરી વાણી છે. તમે બુક વાંચી ને મને કે સાસુ બોલાવે ઈ વેકરી વાણી, જેઠાણી બોલાવે ઈ કઈ વાણી? પરા વાણી. હે, અને ઓલી બેનપણી સખી બોલાવે ઈ કઈ? મધ્યમા વાણી. શું કહેવા માંગીએ છે ખબર છે? એવું નથી કે અમે એની સમજ નથી આપવા માંગતા, અમને પૂરું સમજ છે. આ 5 વાણી છે ને એનાથી બીજી 14 વાણી છે, પણ એમાં જવાનું નથી. કેમ કે તમે એમાં જશો તો શું કરશો? તમને એ પેલા પોતને એને સમજ તો હોવી જોઈએ ને. જો તમને આ સમજાઈ ગઈ તો તમને ઓલી બધી વાણીઓ સમજાઈ જશે કે કઈ છે. પણ શેમાં રહેવાનું છે? ધર્મ એટલે સારા વિચાર, બસ. જો આટલામાં મળી જતું હોય ને તો શું ના કરવાનું, એનો વિસ્તાર વધારવાનો નહીં. કેમ કે ઘણા ભાવ છે ને તમે શેનાથી ચાલ્યા છો? બુદ્ધિથી. જે સાઈ કે છે ને બૌદ્ધિક, આ બુદ્ધિનું કામ નથી આમાં. હૃદય અને આમાં શેનું કામ છે? હૃદય અને આત્માનું. હૃદય અને આત્માનું છે. કે જેને જાણવું છે એની ભાષા બોલો. બરાબર. શું સમજાયું? મને સમજાયું. હા, કે હવે મને એટલે આ વાણીના પ્રકારમાં જવાનું નથી. મને ધર્મની વાણીમાં જ રહેવાનું છે, સકારાત્મક સારા વિચારમાં જ રહેવાનું છે. ઈ જ મારું ધ્યેય છે. આ બધાની એટલે સર્ચ કરીશ એમાં અટવાઈ જઈશ. અને બધું ભૌતિક છે. હા, હવે આજ કહેવાની હતી. જો તમે લઈ લીધું કે તમે જે આ વિચારનું પૂછતા હતા ને વાણીઓનું, અમે શું કામ ના કીધું ખબર છે? કે આપણને કરવું છે નિર્વિચાર, અને આ વિચારની વાણીઓ ની વાતો કરાય. વાત શેની કરવી છે? આપણને કોને જાણવું છે? આત્માને. અને તમે શેની વાત કરો છો? વાણીની. અને વાણી શેમાંથી ઉત્પન્ન થાય? વિચારોમાંથી. તો આપણે તો ઓલી વાણી એટલા પૂરતી જ બોલવી છે કે આપણે કોને જાણી શકીએ? આત્માને. અને એ બોલવી હોય તો કઈ વાણી? તો કે નિર્વિચાર, નિર્મળ. આ વાણીની જ વાત કરવાની છે, બીજી કોઈ વાણીની વાત કરવાની નથી. કેમ કે ઘણી બધી વાણીઓથી શું ઉત્પન્ન થયું છે? દ્વંદ્વ. અને એમાંથી એટલા બધા સંપ્રદાય ઉત્પન્ન થઈ ગયા. અને જાણવું તું કોને? પોતાને, આત્માને. અને શું ચાલુ છે એનાથી? મહાભારત. ખ્યાલ આવ્યું? તો તમે જે બી વાંચો ને તો એ વાંચો છો ત્યાં સુધી બરાબર છે, પણ હવે ક્યાં જવાનું છે? બુદ્ધિમાં નહીં. અને હું તો કહું છું કે સાધારણ ઇન્ફોર્મેશન ગૂગલ થી લઈ લેવાનું. તમારા પાસે અગર શાસ્ત્ર ન હોય, ખાલી તમે હમણાં તમે ગૂગલમાં ટાઈપ કરશો ને 4 પ્રકારની વાણી, તો સીધું તમને મધ્યમાં, વૈખરી, એની બધું ઇન્ફોર્મેશન તમારા લેંગ્વેજમાં મળી જાય. પણ એમાં ખાલી સાધારણ ઇન્ફોર્મેશન લઈએ ને એટલું જ, એમાં બહુ નહીં ઘૂસવાનું. બહુ પ્રેક્ટિકલ કે આજે સવારથી સાંજ સુધી મેં કયા કયા શબ્દ, કયા કયા ટોન અને કયા કયા ઇન્ટેન્શન્સથી બોલાયા, મેં જેટલા લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું, તો મારા અંદરના ભાવ કેવા હતા, એના ઉપર વર્ક કરું ને તમે છે ને ડગલે ને 4 ગુણા આગળ વધી શકશો મોક્ષ માર્ગમાં. ક્લિયર કટ તમને મૌનની સમજણ, નિર્વિચારની બની પોતે જ સમજાશે કે હું પોતાનું નિરીક્ષણ, એને સામાયિક કીધું છે.
કે તમે સવારથી સાંજ સુધી કઈ રીતે વાતો કરી, કેટલા જણ સાથે વાતો કરીને અંદરનું ઇન્ટેન્શન શું હતું, કે એક અઠવાડિયાનું જુઓ. અને પછી આજે નિર્ણય કરો કે મને કોઈને પણ મારી વાણીમાં કોઈને દુઃખ અથવા તો ઘેરપણું એટલે શું કે બીજા અલગ છે, બીજા આવા છે, બીજા તેવા છે એમ નહીં, કોઈ પણ પૂર્વગ્રહ રહિત બધાને આત્મ સમાન આપણે કહીએ છીએ ને કે જીત દેખી તું હી તું, જીત દેખી તું હું હી હું, બધામાં આત્મા જોવાનું. એવી રીતે મેં વર્ણન કર્યું કે મેં એના બાહ્ય વ્યવહારમાં એના કર્મમાં ઘૂસી ગઈને ઈ હિસાબે રેસ્પોન્સ અને રિએક્શન આપ્યું કે દ્રષ્ટા તરીકે જોયું. એ પ્રેક્ટિકલ છે એકદમ. એનાથી તમારું રોકડો વર્તમાનનો મોક્ષ ક્રિએટ થશે. ને ઓલી બધીમાં છે ને એટલી બધા શબ્દો અને વિચાર ઘૂસી જશે, અને એમાંથી પછી બહાર નીકળવું શું થશે? જુઓ ને, આ રાવણે તો 4 વેદ લખ્યા, પણ રામને કોઈ જાણી શક્યા એને? હે, રાવણે કેટલા વેદ લખ્યા છે? 4 વેદ. એ પણ સંગીતમય રચના કરી, પ્રાસ મલાવીને. બોલો, હા, બધું દુહામાં, કેટલું વિદ્વતા એનામાં. પણ આપણે બધાને ખબર છે કે રાવણનું કેરેક્ટર ના રહ્યું બરાબર, એને મોક્ષને સહાયક ના થયું. તો આપણે એમ નથી કહેતા કે ઇન્ફોર્મેશન ના લો, પણ જેટલા પ્રશ્ન તમે પૂછો છો ને પેલા ગૂગલમાં જઈ આવો. એટલે અમારે અહીંયા મહેનત ઓછી પડે. ઘણી વખતે માઈને ખબર હોય, મને તો આ હિન્દુ શાસ્ત્રના બહુ ના ખબર હોય. અમારે વાણી આવે તો મેં જે શાસ્ત્ર ભણ્યા હોય જૈનોમાં જયારે અભ્યાસ કરતો હતો મને 14 વાણી ખબર છે. હા, તો મને ત્યાંની અખેવાણી વિખેવાણી એ બધી ખબર હોય. વળી આ ઓર એડ કરવું, 14 વાણી કઈ કામની નથી. ક્યાં કોને જાણવામાં? આત્માને જાણવામાં આ 14 વાણી. કેમ કે થવું પામવું છે નિર્વાણ. શું કીધું? પામવું છે નિર્વાણ, વગરનું નિર્વિચાર. અને વાતો કોની કરવી? તો કે વિચારોની. તો તત્વની છે ને અહીંયા શું નહીં કરવાની? કરવી હશે તો હું બધી આપી દઈશ સમજ, પણ એ ક્યારે કરો? આત્માને પામી લો, પછી તમે તત્વની વાત કરો, હું કરીશ. એટલી બધી કરીશ ને કે તમે તત્વને જે જાણતા બી નહીં હોય એ કહીશ. પણ પહેલા કોને જાણો? કેમ કે તમારી પાસે, હું ઘણી વાર કહું છું કે સમય બહુ ઓછો છે. અને કોને જાણો? કે આવા શબ્દની રમતમાં ન જાઓ. આ શબ્દ તો શું કરાવશે? રમતે કરાવશે. પણ એક શબ્દ એવો છે કે નિશબ્દ કરાવશે. માઈના તો ઈ શબ્દને પકડો. માઈના પ્રેમ પત્રમાં ઘણી વખત શબ્દ આવે છે અજ્ઞાત પ્રદેશ. અજ્ઞાત તો ગૂગલે નથી પહોંચ્યો ત્યાં. અજ્ઞાત એટલે રિયલી અજ્ઞાત, અપૂર્વ આત્માનું ક્ષેત્ર. એવું, કારણ કે આત્માનું ક્ષેત્રમાં આપણે પ્રવેશી લીધું હોય ને તો પછી આપણો આ જન્મ જ ન થાય. તમે મને એમ કહો ને કે હું છે ને અડધો દિવસ આખો વિચાર વગર હતી. હા, એમ કહો. એના અનુભવ કહો. એ કહો કે ઈ ત્યારે હું ક્યાં હતી, તો હું તમને કહીશ કે તમે ક્યાં ક્યાં હતા. હજી તો જે વાતો કરી ને વિચારની, તો એ તો હજી ક્યાં પડ્યું? લૌકિકમાં. અને વાતો કરવી છે આપણને અલૌકિક. તો તમે મને એમ કહો કે હું અડધો કલાક નિર્વિચાર રહી, હું 1 કલાક નિર્વિચાર રહી, હું અડધો દિવસ, હું 24 કલાક શું રહી? નિર્વિચાર. અને છતાં પણ તમારું જે કર્મનો ભાગ છે ને કાર્ય થયા જ કરશે. તમને એવું નથી કે તમે નિર્વિચાર રહ્યા એટલે બેભાન થઈ ગયા. ના, નિર્વિચાર રહ્યા એટલે તમે ઓર સજાગ થશો, ઓર પાવરફુલ થશો, ઓર અલર્ટ થશો. તો તમે જ્યારે પૂછો ને કોઈને બી અહીંયા પ્રશ્ન પૂછવો હોય ને, તો કોનો પ્રશ્ન પૂછે ખબર છે? પોતાનો. કોનો પૂછે? પોતાના જીવનમાં જે કઈ મૂંઝવણ છે એનો પ્રશ્ન પૂછો, તો એનાથી તમે આગળ જશો. તો જેને કઈ પ્રશ્ન પૂછવા હોય ને, તો આપણે જે અહીંયાના સત્સંગ એવા છે કે તમારું જે જીવન છે ને એના વિશે પ્રશ્ન પૂછો. એ જીવન જ તમને ક્યાં લઈ જશે? જે છે કે જીવન દર્શન થી આત્મદર્શન. તમે કોને જાણી લેશો? આવ્યા છીએ આપણે કોને જાણવા? આત્માને. તો શબ્દમાં ન અટવાઓ અને નિશબ્દને જાણો. સમજાઈ ગયું ભાઈ? ખ્યાલ આવ્યું? તો હવે કેવા પ્રશ્ન લઈ આવશો? બીજી વાર લઈ આવશો ત્યારે એટલે પોતાને જાણવાના રિલેટેડ પ્રશ્ન પૂછીશ હવે. હા, તમને જે અનુભવ થયો હોય ને આખા દિવસમાં, જે એ અનુભવની વાત કરો. કે તમને કયા અનુભવ થાય છે, તમે કોને જાણ્યું, અને એ અનુભવની વાત કરો. આ તો કોઈક બીજાના વિચારોની વાતો છે. તમારા નિશબ્દ વિચારની વાત કરો તો એની કઈક મજા આવે. એનો એક માપદંડ શું છે ખબર છે? કે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો ને
તો એ પ્રશ્નથી તમારી હમણાં એક વર્તમાન દશા છે, તમને છે ને અંતરયાત્રામાં અહીંયા સુધી પહોંચ્યા છો, તો એવો પ્રશ્ન પૂછો કે આજે હું પ્રશ્ન પૂછીશ ને એના જવાબથી હું એક ડગલો આગળ વધું. આજના મારા જે ભાવ અને વિચાર છે ને એના કરતા આજે આ પ્રશ્ન પૂછ્યા પછી મારા ભાવ અને વિચાર થોડાક સદવિચાર, સારા વિચારમાં ઉપર ઉઠવા જોઈએ, અને અથવા તો હું નિર્વિચારમાં આગળ વધું. એટલે કે આજ કરતા કાલે સવારના મારા ભાવ વધારે સારા હોવા જોઈએ અથવા નિર્વિચારમાં આગળ વધવા જોઈએ, પછી કાલ સવાર કરતા કાલ સાંજના, એમ ઉત્તરોત્તર વધારો થવો જોઈએ. એટલું શીર નીરનું નિરીક્ષણ પણ કેળવો કે આજે હું કયા સ્ટેજમાં રહું છું, કોઈક મને કંઈ કહે છે, મારી જીવનની પરિસ્થિતિ આમ થાય છે ત્યારે મારા ભાવ ને વિચાર કેવા રહે છે, હું એવા પ્રશ્ન પૂછું ને એનો જવાબ લઉં કે આમાં મૂળમાં સુધારો, પ્રેક્ટિકલ સુધારો થાય મારું. એ ટાઈપના પ્રશ્ન પૂછવાના કે એમાં ડાયરેક્ટલી તમારું આત્મા લિંક્ડ હોય, તમારું જીવાત્માની આત્મા તરફની જે યાત્રા છે એ યાત્રામાં તમને રીતસર પ્રેક્ટિકલી ખબર પડે કે હું એક ડગલો આગળ વધી, ને એનો તમને ફીલ અને અહેસાસ થશે. ત્યાં સુધી તમને આ બધી વાતો કરીને એના ઉપર વાગડવાનું. બધા લોકોએ તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો, પણ અમારી સમજ અને અમારું માર્ગદર્શન આ છે કે આ રોકડું કામ થશે ને ઓલું બધું શું છે આમ લાંબા કાળનું બધું થાય. અમે કોઈ શાસ્ત્રની વિરુદ્ધ નથી, પણ એમાંથી છે ને અમે લોકો જોઈ લીધું કે આમાં બહુ લાંબુ થઈ જાય છે. બહુ સાઈ છે ને એટલા બધા શાસ્ત્ર ભણ્યા છે. હા, અને મારી શાસ્ત્ર ભણ્યા નથી, પણ તમે શાસ્ત્ર પૂછશો ને તો તમારી પાસે ખાલી 4 કે 5 વાણીની સમજ હશે. મારી પાસે અનુભવ જ્ઞાન લેવા માટે જ આવ્યો છે, ખાસ અનુભવ જ્ઞાન લેવા માટે કે મેં જોયું કે માઈના સત્સંગમાં જે આમૂલ રૂપાંતરણ થાય છે, જે રિયલ સુધારો થાય છે, એવું મેં ઘણા પંડિતો પાસે મારા પોતાના લેક્ચર્સમાં પણ મેં જોયા નહોતા. કારણ કે બહુ મોટી મોટી વાતો કરીએ પણ જ્યારે અવસર આવે છે ને ત્યારે કર્મ બંધન થઈ જાય છે. તો મને લાગ્યું કે આ માઈ જ્યારે માઈને હું માઈ તરીકે જોતો, સ્ટાર્ટિંગમાં મળ્યો અને ગુરુ તરીકે સ્થાપ્યો ત્યારની વાત કરું છું કે મને રિઝલ્ટ દેખાતું હતું, પણ એ અમારા શાસ્ત્રમાં મેચ નહોતું થતું. શાસ્ત્રમાં તો આમ ક્રમ હોય કે આમ કરો તો આમ થાય, તો અહીંયા તો અક્રમની જ વાતો. સીધું આત્મા આપી દે હાથમાં. પહેલા સત્સંગમાં કર્મ એટલે શું, વિચાર, અને વિચારથી સીધું શુદ્ધિકરણ કરીને નિર્વિચાર, ઝડપી. તો એ કઈ કોઈ શાસ્ત્રમાં મેચ નહોતું થતું. પછી હવે હું મેચ કરી શકું કે માઈ આ બોલ્યા ને તો આ પરાવાણીમાં જાય, માઈ આ બોલ્યા ને તો આ નિર્વિચારમાં જાય, માઈ આ બોલ્યા ને. હા, એ અમારા જૈન શાસ્ત્રોમાં જેટલું હવે મેચ કરવા, પણ એ જે રસ્તે આમ કાન પકડવું તો આમ કોણ કાન પકડે, એવી રીતે થઈ જાય છે. હા, તો આ રસ્તો આપણે સિમ્પલ લીધું છે. તો શું સમજ્યા તમે, શું કહેવા માંગીએ છીએ? હા, તમે એ જ કહેવા માંગો છો કે એટલે આ બધા વિચાર વાળા ભાગમાં હું ના જાઉં, હું આત્માને જાણવા, પોતને જાણવા પ્રગતિ કરું, એમ કે વધારે ને વધારે મને પ્રશ્ન પણ, એટલે હું પોતે જેમ જઈશ તો મને પોતાના રિલેટેડ પ્રશ્ન ઉઠશે, એ તમને પૂછું એમ. બરાબર, બહુ સરસ, મસ્ત. હા, હવે રાઘવભાઈ છે. રાઘવભાઈ સાંભળે છે? તમે અનમ્યુટ થાઓ. રાઘવભાઈ છે? યસ, રાઘવભાઈ કનેક્ટેડ છે? હા, મેને રિક્વેસ્ટ મૂકી છે અનમ્યુટ કરવાની. ઓકે. શું પ્રશ્ન છે? નથી આવ્યો પ્રશ્ન, નથી આવ્યો. અચ્છા, જ્યાં સુધી પ્રશ્ન આવે ત્યાં સુધી કે જેવી રીતે આવી રીતે જ ઘણા બધા બુકો વાંચો છો તમે, તો તમે બુકો છે ને તો જ વાંચો કે તમને એ સમજાય. નહીં તો શું થશે ખબર છે, એટલી બધી બુકો વાંચી નાખશો તો શું થશે ખબર છે, જ્ઞાન પ્રાપ્ત થશે, ઇન્ફોર્મેશન, માહિતી, અને એના પર ખાલી પ્રશ્ન ઉઠશે. પછી જો એના જવાબ નહીં મળે ને તો તમને તમારા જ જ્ઞાનનું ફ્રસ્ટ્રેશન આવશે. મેં કીધું છે ને કે હંમેશા જે કાંઈ વાંચો ને તો એનું સોલ્યુશન હોવું બહુ જરૂરી છે. તમે જે પણ જીવન જીવતા હો, સવારથી સાંજ સુધીમાં તમે તમારા પતિ સાથે વાત કરો, તમારા બાળક સાથે વાત કરો, તમારા દેરાણી જેઠાણી સાથે વાત કરો, સાસુ સસરા સાથે વાત કરો, યા તમારા ઘરના કાર્યકર્તા હોય, કોઈ પણ હોય, એની સાથે તમે જ્યારે પણ વાત કરો તો તમારી પાસે એ વાતોનું જે પ્રશ્ન તમે ઉઠાવો છો
એનું સોલ્યુશન હોવું બહુ જરૂરી છે. કેમ કે અહીંયા ઘણા બધાના પ્રશ્ન આવે છે કે અમને હજી બહુ ગુસ્સો આવે છે. તમને ખબર છે લોકોને ગુસ્સો ક્યારે આવે? જેની પાસે સોલ્યુશન નથી એને ગુસ્સો આવશે, અને જેની પાસે સોલ્યુશન છે એને ગુસ્સો નહીં આવે. કેટલું સિમ્પલ કારણ કીધું ને, આખા શાસ્ત્રો ઉઠલાવી નાખીએ અને વર્ષો સુધી તપસ્યા કરીએ ને તો આટલો સિમ્પલ આન્સર આમ હશે જગતમાં, બીજા લોકો કહેતા હશે, પણ આટલું અમલમાં આવવું જોઈએ કે તમે ક્રોધ કરો છો એનું કારણ શું ખબર છે? કે તમને સોલ્યુશન નથી. અગર જેના પાસે સોલ્યુશન હોય ને તો એ શાંતિથી જવાબ આપી દે સામેવાળાને, અથવા તો કરાવી લે કાંઈ પણ, તો એને ક્રોધ કરવાની જરૂર જ ના હોય. ક્રોધ શું કામ? કારણ કે હવે કઈ સૂચતું નથી. સમજો કે ક્રોધ શું છે ખબર છે? અજ્ઞાન શું છે ખબર છે? અજ્ઞાન એ પ્રશ્ન છે, અને જ્ઞાન શું છે? જવાબ. તો શું મળવું જોઈએ? આ જવાબ ન મળે તો શું થાય? તો તમે શું કર્યા કરો ખબર છે? ઓલો પ્રશ્ન પૂછે તમે પ્રશ્ન પૂછો, ઓલો પ્રશ્ન પૂછે તમે પ્રશ્ન પૂછો. શું થાય ખબર છે? ચુકાદો આવે જ નહીં. શેનો? જેમ અદાલતમાં કેસનો નથી આવતો એમ તમારા જીવનમાં ના આવે. પતિ પત્ની હોય ત્યાંય કાંઈ ન મેળ થાય, સંવાદ રચાય નહીં. દેરાણી જેઠાણી હોય ત્યાંય સંવાદ ન રચાય, સાસુઓ હોય ત્યાં નહીં. હું તો સાસુઓ તો પછી કહું, માં ને દીકરી હોય ત્યાંય, માં દીકરો હોય, બાપ દીકરો હોય, બધાને એકબીજા માટે શું હોય? થોડીક વારમાં વાત કરવા જાય અને મન દુઃખ. થોડીક વારમાં કાંઈ પણ કરવા જાય અને શું થાય? તો થોડીક વારમાં એ જ પ્રશ્ન થાય કે પોતના જણેલા બાળકો કે અમારું માનતા નથી. તો સોચો કે તમે જે તમારા બાળકોને જન્મ આપ્યો તો એને જે પરવરિશમાં જે કાંઈ જોઈશે, એના જે પ્રશ્ન ઉઠશે, એના સોલ્યુશન કોની પાસે હોવું જોઈએ? માતા પિતા પાસે તો હોવું જ જોઈએ ને. અને જો માતા પિતા પાસે સોલ્યુશન ના હોય તો તમે બાળકોને જન્મ આપો, ખાલી વંશ ચલાવવા માટે આપવાનું છે કે એ બાળકોનું જીવન સુધાર કરવાનું છે? કેમ કે કોઈ પણ બાળકને આપણે જન્મ આપીએ છીએ તો એ બાળક આપણા કુખે એટલે આવે છે કે એને પોતાના જીવનમાં સુધાર લાવવો છે. પોતાના જીવન એટલે પોતાના કર્મમાં સુધાર લાવીને મોક્ષ માર્ગમાં જવું છે. કેમ કે કોઈ વ્યક્તિ એવી રીતે તો છે નહીં કે કર્મ વગર ઉત્પન્ન થશે. કોઈને કાંઈ ને કાંઈ કર્મ તો છે જ, પણ એ કર્મની, દરેક કર્મની તમને શું હોવી જોઈએ? સમજ, એટલે સોલ્યુશન હોવું જોઈએ. આ સોલ્યુશન નહીં હોય તો શું થાય? તમે જે કહો છો ને, પ્રશ્ન ઉઠાવો છો ને કે અમારા બાળકો ઓનલાઈન ભણતા જ નથી. આ ઓનલાઈન નથી ભણતા તો તમે તો બધા લોકોએ કેટલો મોબાઈલ યુઝ કર્યો છે, અને મોબાઈલ યુઝ કર્યો હોય તો તમને એની શું આવડવી જોઈએ? રેસીપી. સોલ્યુશન શું હોવું જોઈએ કે તમારા બાળકો કઈ રીતે ભણે? પણ તમે શું કરો ખબર છે? કાંઈ પણ યુઝ કરો છો ને તો તમે એને સમજીને યુઝ નથી કરતા. તમે એમ કરો છો કે આ મોબાઈલ છે, આ યુઝ કર્યું, ખતમ, નાખો વખારે. તમે એનામાંથી સારું પણ લેવો જ નહીં. જો તમે સારું પણ લીધું હોય તો તમે તમારા બાળકોને એમ જ કહો કે જેમ જેમ તમે ગેમ જોતા હતા ને, હું તો ઘણી વાર મને ઘણી મમ્મીઓના ફોન આવે ને તો કે અમારા છોકરાઓ પબજી રમે છે, અને પબજી એટલી ગેમ ખરાબ છે કે હું આ શબ્દ ના બોલું, ખરાબ. કેમ કે મને ખબર છે કે પબજી ખરાબ નથી. પબજી ને તમે કીધું ને તો ખરાબ છે. જો પબજી રમતું હોય ને તો ઈ છોકરો છે ને એટલો અલર્ટ થઈ શકે છે, પણ તમને એમાંથી પ્રશ્ન પૂછતા આવડે છે? ઈ રમે છે, તમે એને ખરાબ કહો છો, અને હું એમ કહું છું કે એનામાંથી પ્રશ્ન પૂછો. અને એ પ્રશ્ન કયો પૂછવાનો ખબર છે? એના ભણતરને લાગતો, કે જેમ તું આમાં હોશિયાર છે, જેમ તું આ ગેમમાં આટલો જીતે છે, તો એવી રીતે તને કઈ ગેમમાં જીતવાનું છે? તારા ભણતરમાં, તારા બિઝનેસમાં. ક્વોલિટીઝ હોય છે, એમાં લીડરશિપ ક્વોલિટી હોય, એમાં ગ્રુપ એડજસ્ટમેન્ટ્સ હોય છે, તો એ બધા તો ક્વોલિટીઝ તો જીવનમાં જોઈએ જ ને આપણને. તો ઈ આપણે જોવાની તે એક પેટર્ન કરવાની કે હરેક ચીજમાં પોઝિટિવ. આપણું અહીંયાની વાર્તાલાપમાં છે ને આપણે 3 શબ્દ વાપરીએ છીએ. હોસ્પિટલમાં કોઈની ટ્રીટમેન્ટ હોય તો આપણે શું કહીએ છીએ ખબર છે? શરીરનો જીર્ણોદ્ધાર થાય છે. જેમ આપણી ગુજરાતી વાંગ્મયમાં કેમ કહેવાય? આંધળાને આંધળા કહીએ આપણે, શું કહીએ? પ્રજ્ઞાચક્ષુ. ગંગા સ્વરૂપ કોને કહીએ? જેના પતિ ના હોય એને આપણે ઓલું શબ્દ ના બોલીએ જે જગતમાં બોલાય છે. આપણે શું કહીએ? ગંગા સ્વરૂપ. કેટલું સરસ શબ્દ છે. દિવ્યાંગ. હા, દિવ્યાંગ કહીએ. હેન્ડીકેપ શબ્દ આપણે ના બોલીએ. સમજાય છે? એટલે આ બધા શું છે? વાણી. ઈ વાણીથી શું થાય છે? સકારાત્મક ધર્મની વાણી બોલાયની નિર્વાણ સુધી આપણે પહોંચવાના છીએ.
તેવી રીતે આ હમણાં જે પ્રસંગ કીધું ને માઈએ કે દરેકે દરેક ચીજના પોઝિટિવ. તો ગેમ્સમાં શું થાય, તમને જે પ્રવૃત્તિમાં એમ લાગતું હોય ને બાળકોને આમ, એમાંથી પણ ગોતવાનું, કાર્ટૂન ફિલ્મ્સમાંથી પણ ગોતવાનું, ટોમ એન્ડ જેરીમાંથી પણ ગોતવાનું. હરેક ચીજમાં આપણે એની લાઈફની ક્વોલિટી એનહાન્સ કરી શકીએ. એ લોકો તો કે અમને થોડી વાર છે, અમને તો અહીંયા કાર્યના શું છે ઢગલા. હા, છોકરાઓ ખાલી અમે શું કરી દેવાનું, જન્મ આપી દેવાનું, પછી છોકરાઓ માટે સમય નથી. શું કામ? એ સમય ક્યાં ગયો? ખોટા વિચારોમાં. ક્યાં ગયો છે? આજે ત્રણ પ્રશ્નના જવાબ આવ્યા છે. આજે કાલનો પ્રશ્ન જે હતો ને એનો જવાબ તો આપ્યો, એના સાથે પહેલાના 2 પ્રશ્ન જે નવા લોકો છે ને ગ્રુપમાં, એ લોકો બધા જોઈ શકશે કે 3 ઇંગ્લિશ, 1 હિન્દીમાં છે અને 2 ઇંગ્લિશમાં છે. એ ત્રણેયનું અર્થ એ છે કે જેમ જેમ તમે નિર્વિચાર થાઓ છો ને તે મારું દર્શન સ્પષ્ટ થાય છે જીવન પ્રત્યેનું. તમને ક્લિયર કટ ખબર પડી જાય છે કે મને આ કરવું છે, આ નથી કરવું, અને તમારા બધા જ કાર્યો ઝડપી થઈ જાય છે. કેટલા બહેનોના, કેટલા ભાઈઓના, કેટલા સાઈઓના, માઈઓના અનુભવ થાય છે કે જેમ જેમ આમાં ક્લેરિટી આવે છે ને લાઈફમાં, તેમ હવે સમય બચી જાય છે. પેલા અમે નવરા થતા નહોતા. અને હવે શેનાથી નવરા છો? એનું ખોટા વિચાર. હા, વિચારમાં જ આપણો સમય જાય છે. અને કયા ખોટા વિચારો? આ ગુસ્સો કરવો, તારું મારું કરવું, ઈર્ષ્યા, નિંદા, મંદો, આ બધામાં ક્યાં જાવ છો? અને આનાથી જ તમે કોને ઓપરેટ કરો છો? કેટલી પણ મોટી આપણે વાતો કરીએ ને સત્સંગની, આપણા સત્સંગની પણ, અને જ્યાં સુધી તમને મન દુઃખ લાગતું હોય ને તો શું સમજવાનું? બોલો કે તમે ભણ્યા? આપણે કહીએ છીએ છોકરાને કે તું એન્જિનિયરિંગ કોલેજમાં ગયો, 5 વર્ષમાં એન્જિનિયર થયો નહીં, અથવા તો તે જોબ કરી તો એન્જિનિયરિંગમાં તું એવા પ્રોજેક્ટ ક્રેક નથી કર્યા, એવા ડીલ ક્રેક નથી કર્યા. શું કામ? કે એ ભણી ગયો પણ જે ઘડતર જોઈતી હતી તે રીતે. આપણે આ બધું સાંભળીએ છીએ અથવા તો આપણે પ્રવચનો, સેમિનારો કરીએ છીએ, અને હજી આપણને મન દુઃખ લાગે તો એનું મૂળમાં જવાનું. મન દુઃખનું તો એમ કહેવાય ને કે ધર્મ કર્યું. બોલો, મન દુઃખનું મૂળ કારણ શું? કોઈકે આપણને કંઈ કીધું, આપણને અંદર ખોટું લાગ્યું. એ ખોટું લાગ્યું શું કામ? કે આપણે એના વચન લીધા, એ રીતે લીધા. એનું મતલબ શું? કે એના કર્મમાં ગયા. તો આ તો આપણું બેસિક સિદ્ધાંત ફર્સ્ટ સત્સંગમાં સમજાવીએ છીએ ને કે બીજાના. આ હું શું કહું છું કે વાતો આપણને ઘણી બધી અધ્યાત્મની, સત્સંગની સાંભળી લીધી છે, પણ પૂરેપૂરું એને આત્મસાત કર્યું છે આપણે ત્યારે જઈને અનેક વખત સાંભળ્યું કે ક્રોધથી નુકસાન થાય છે, મન દુઃખથી નુકસાન થાય છે. તો આપણે એના પર વર્ક કર્યું. ભલે ને આપણે શબ્દો ઓછા હોય આપણા પાસે, પણ આત્મસાત થવું જોઈએ. હાડની મિંજાય આમ થવું જોઈએ કે સાઈ કે છે ને આત્મસાત એટલે સોલ્યુશન. તમારી પાસે તમારા આ જીવન છે એ પ્રશ્ન છે, અને એનો શું મળવો જોઈએ? જવાબ ક્યાંથી મળે? પોતાના ધર્મમાંથી. ક્યાંથી? નહીં તો એમાં થોડું આવ્યું કે આત્મજ્ઞાન જોઈએ છે, જ્ઞાન જોઈએ છે. આ રામ હતા ને એની પાસે સોલ્યુશન હતા, આ કૃષ્ણ હતા એની પાસે સોલ્યુશન હતા, અને એ જ રાવણ અને કંસ પાસે જ્ઞાન હતું ખાલી, પણ સોલ્યુશન નતું. ખાલી જ્ઞાન હોય ત્યાં સોલ્યુશન ના હોય. આત્મજ્ઞાન હોય ત્યાં જ સોલ્યુશન હોય. ખાલી જ્ઞાન છે ત્યાં જ પ્રશ્ન એટલે જિજ્ઞાસા જાગે. જે એક માઈએ પૂછ્યું ને કે આ વેકરી, મધ્યમાં, પરા, પશ્યંતી, આ વાણીની સમજ આપો. આ જિજ્ઞાસા. અને એ જિજ્ઞાસાથી તમે ક્યાં જાઓ? કોઈને પ્રશ્ન પૂછો તો તમને ક્યાંક આત્માનું જ્ઞાન મળી જાય. એ બધા કામ આવે છે, પણ ઘણી વખત ઘણા લોકો એટલા બધા બુકો વાંચી નાખે, આખું બુકો મોઢે હોય. ઘણાને આખી હનુમાન ચાલીસા મોઢે હોય, ઘણાને આખી ગાયત્રી પાઠ યાદ હોય, પણ ઘણી વાર અંધારું થાય અને શું થઈ જાય? ભય લાગે. ધર્મ ક્યાં ગયો? ઘણા એવા હનુમાનના ભક્ત હોય, એટલા બધા હનુમાનના ભક્ત હોય, અને જરાક જો એને કહી કે રાતના જાઓ તો શમશાનમાં, એક દિવસ જવું છે શમશાનમાં, પણ શમશાનમાં જતા શું થાય? હું શમશાન તો શું કહું, હમણાં આ કોરોના આવ્યો ને આખું જુઓતા દુનિયા શમશાન થઈ ગઈ. શાંતિ એટલે શમશાન એટલે શું? અમે તો એમ કહીએ શાંતિ થઈ ગઈ છે, સંપૂર્ણ શાંતિ થઈ ગઈ. હું છે ને ઘણા સાધુઓ સાથે રહેલો છું ને, સંન્યાસનું બધું પ્રેક્ટિસ કર્યો ને, તો હું એ લોકોને જોઉં કે હમણાં કેટલું બધું ભયમાં એ લોકો જીવે છે. એ સર્કલમાં એમના અનુયાયીઓ પણ. તો હવે કોઈ પણ મહાપુરુષ છે, મહાવીરને તો મેં એકદમ નિર્ભયતાની મૂર્તિ તરીકે જ જોઈ છે. બરાબર છે. પણ શ્રી કૃષ્ણ તો સવાલ જ નથી, રામ પણ સવાલ જ નથી, શિવ પણ સવાલ નથી. પણ તોય આપણે જોઈએ ને
કે જે મૂળ સિદ્ધાંત હોય ને, મૂળ સિદ્ધાંતથી અલગ જ ચાલતું હોય, વિપર્યાસ ચાલતું હોય. જેમ સમજો એક વાત છે કે અમુક ધર્મ, નામ નથી લેતો, અમુક ધર્મમાં છે ને એનું મિનિંગ જ છે કે શાંતિ, પણ એના થકી કેટલી બધી અશાંતિ ફેલાયેલી હોય. અમુક ધર્મમાં છે ને લવ થાય નેબર, અને આપણે 2000 વર્ષની આપણી સિવિલાઇઝેશન છે ને, સૌથી વધારે યુદ્ધો એ જ ધર્મે કર્યું છે. અમુક સમજો કે હું મારા જ ધર્મની વાત કરું કે જેના સાથે હું એસોસિએટેડ હતો પેલા, જૈન ધર્મની, તો અમે અપરિગ્રહનું એટલે કે બહુ આપણી જરૂરિયાતથી ઉપરાંત અધિક જમા નહીં કરવાનું. અપરિગ્રહ બહુ અપરિગ્રહનું બીજું સિમ્પલ ગુજરાતી વર્ડ શું કહે, બહુ સંગ્રહ નહીં કરવાનો. બહુ જરૂરિયાતથી વધારે સંગ્રહ. ને સૌથી વધારે આજે ઈ જ કોમ્યુનિટીમાં સંગ્રહ છે. જ્યાં મૂર્તિ પૂજાનું બહુ વિરોધ હતો ને, સમજો બુદ્ધ ધર્મમાં, સૌથી વધારે આ દુનિયામાં મૂર્તિ હોય ને તો બુદ્ધ ભગવાનની છે. જ્યાં જ્ઞાનનું એટલું બધું વર્ચસ્વ, ઉપનિષદો અને પુરાણો, અને આજે ઇલિટરસી છે ને ઈ વર્ગમાં, એટલે બધી જગ્યાએ શું થાય છે ખબર છે? વિપર્યાસ થાય છે, ઉલટું ચાલે છે બધું. બહુ આપણને સમજવા જેવું છે કે આપણે જેને સમજીને ચાલીએ છીએ ક્યાંક ગડબડ તો નથી ને, કે આપણે ઉપરનો ચોલો આપણે અધ્યાત્મ રસિક, આત્માના ઈચ્છુક, અને અંદર ખાને કઈ ગડબડ તો નથી થઈ જતી ને આપણી? એ બહુ જોવાનું. એક શબ્દ કહીએ ને કે ક્રોધ, ઈર્ષ્યા, કે મંદુક, એ કઈ આપણને લાગે આ તો શું, આ તો મેં અનેક વખત સાંભળી લીધું છે. એવું નથી. જીવનના છેડે સુધી આ જાગૃતિ રાખવાની છે આપણને, તો જઈને મોક્ષ મળે છે. એક ગાંઠ હોય ને સોયમાં જતી નથી ને, આટલું પણ તમારી ગાંઠ હશે ને તો નિર્ગ્રંથ માર્ગમાં આગે ના વધી શકીએ. એટલે તમને થોડુંક ખબર હોય ને એનો વાંધો નથી, ઇન્ફોર્મેશન થોડીક હોય ને, પણ એને આત્મસાત અમલમાં તમારા વર્તન સુધી લઈ જવાનું. એ વિચારને વર્તન સુધી લઈ જાય ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સિદ્ધ થાય છે. બહુ મસ્ત કીધું જે સાહીએ કીધું ને કે ગાંઠો, આ ગાંઠો શું કરવાની છે? ખોલવાની છે. અને ગાંઠો ક્યારે ખુલે ખબર છે? કે સામેવાળાના વિચારમાં ન જાઓ તો તમારી ગાંઠ ઓટોમેટિક ખુલી જાય. જે ઘણી વાર અમે સહજમાં કીધું છે કે સામેવાળો ગુસ્સો કરે છે, તમારે ગુસ્સો કરવાનો નથી. ગુસ્સો નથી કરવાનો એટલે અંદર એ નથી કરવાનું. ઘણા લોકો એમ કે અમે સહન બહુ કરીએ છીએ, તો બહુ ખરાબ. જે સહન કરી તો અંદર એટલી ગાંઠો કરી નાખે, એટલી ગાંઠો કરી નાખે કે ઘણા બધા રોગ ઉત્પન્ન થઈ જાય, જે અંદર અંદર કરે ને. અને આ બધા રોગો એનાથી જ થાય છે. આ જે વિચારો છે ને એનાથી જ. ઘણી વાર એમ ઘણા લોકો કે માય અમને આ બધા જે રોગ થાય છે ક્યારે જશે? તમને ખ્યાલ આવે ક્યારે જશે કયો છો ત્યારે તમને શું કરવાનું છે, શેમાં જાગવાનું છે? કેમ કે જયારે એ ભોગવટો આવે છે ને ત્યારે તમે જો જાગો નહીં ને, આ ભોગવટો છે ને બહુ સારો છે સમજો તો. આ દુઃખ નથી, આ દુઃખ એટલા માટે રાખ્યું છે કે જાગવા માટે. પણ લોકો છે ને જાગે નહીં ને ઓર ઈચ્છાઓ ઉત્પન્ન કરી દે. કેવી રીતે કરી દે કે આ ભોગવટો આવે ને તો એમ કેટલી બધી માનતા બાધા આખડી કરીને એમ થાય કે આ ભોગવટો અમને મટી જાય, સારો થઈ જાય, સારો થઈ જાય. અરે પણ એ ભોગવટો તો બ્લુ પ્રિન્ટમાં લખેલો છે તમારા કર્મની. હા, તમારે એમાં ન જવું હોય તો શું કરવું જોઈએ? તો જો તમને આત્મજ્ઞાન હોય ને તો તમે એને ફક્ત નિહાળો. એક વખત એવું થઈ જાય કે નિહાળતા નિહાળતા તમને હોય ને તો દુઃખે પણ નહીં, બોલો, ખબર એ ના પડે. એવી રીતે બે એક્ઝામ્પલ આવે છે. આપણે નવરાત્રીમાં રમતા હોઈએ, અથવા બાળકો છે ને ક્રિકેટ રમતા હોય, એને લાગી ગયું પગમાં, ફૂટબોલ કે ક્રિકેટ કાંઈ, પણ એટલું રસ પડ્યું હોય ને, એ પગમાં લોહી નીકળતું હોય ને તો એને પરવા ન હોય. ફૂટબોલ રમતા હોય તો આમ બધું એટલી બધી જગ્યાએ ઘોટણ છોલાઈ ગયો હોય, એમાં શું થાય? એવા છોકરાઓની વાત કરું છું જેને પેશન હોય, જેને નવરાત્રીમાં આમ થકાન વકાન હોય જ નહીં. આપણી જ્યાં સુધી નવરાત્રી ચાલતી હોય ત્યાં સુધી એનું ઈ તાણ ક્યાંથી આવે છે ત્યારે? અને જેમ ઘરમાં આવીએ ત્યારે કમર કે પગ કે માથું કે હાથ કે લઈને બેઠા હોય, તો આ ત્યારે શું થાય છે? જ્યારે તમારું પેશન એટેક આવે છે ત્યારે તમે કઈ જોતા નથી. આ એક સંતની વાત આવે છે ને કે પત્નીને મળવા ગયા તો અજગર પાણીમાં, એને લાગ્યું કે લાકડું છે, તો ઓલા મગરમચ્છ ઉપર પગ, અને રસ્સી ને પકડીને ઉપડ્યા છે, તો રસ્સીનો તો સાપ હતું, તો એને કઈ સાપ ન દેખાયા, અજગર ન દેખાયા, એને મગરમાં એને શું દેખાતી હતી? પત્ની ને પત્ની, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ને જેને પણ અનુભવ હોય તો બધી દુનિયા ભૂલાઈ જાય. એવી રીતે જયારે આત્માની લગ્ની હોય ને, આત્માની સ્થિરતા હોય છે ને, ત્યારે કાંઈ કરતા કાંઈ દેહ અસર નથી, તો એને કહેવાય છે આત્માધ્યાસ, દેહ અધ્યાસથી પર. એટલે કેવા શું માંગે છે સાહેબ ખબર છે કે મોહથી પર થઈ ગઈ ક્યાં જાઓ? પણ કેવો હોવો જોઈએ?
ઈ તાલાવેલી હોય ને ત્યારે દૂધ ઉફણાય છે ને અગરબત્તી જલે છે ને પાણીનું બાફ થાય છે ને ત્યારે આ સત્ય શાશ્વતની તાલાવેલી હોય ને તો ઓટોમેટિક તમને રાઈટ પ્રકારના વ્યક્તિ મળી જાય, રાઈટ પ્રકારની સમજણ મળી જાય, રાઈટ પ્રકારની પુસ્તક મળી જાય, રાઈટ પ્રકારના શબ્દ મળી જાય નિશબ્દની છલાંગ મારવા માટે. પણ એવી તાલાવેલી જગાવીએ છીએ આપણે અંદર. એવો ખંત છે. આજે શ્રીમદ રાજચંદ્ર કરીને એક જૈન સંત થઈ ગયા, એમના અનુયાયી બહુ વિકટ પરિસ્થિતિમાં, આર્થિક પરિસ્થિતિ બહુ વિકટ હતી, તો એમને બધું માર્ગદર્શન પૂછતા. તો શ્રીમદ રાજચંદ્ર એ ક્વોલિટીના હતા કે મને છે ને તમે આત્માનું પૂછો, મને સંસારનું નહીં પૂછો. તો એમને નક્કી કરી લીધું કે હું બીમાર છું ને આમ છું, તો હું સમજણ લીધા વગર મરીશ જ નહીં. એટલી મરણ પથારી પર ના હું મરીશ જ નહીં. એટલું સ્ટ્રોંગ વિલ પાવર થઈ કે હું સમજણ મારી પૂરી થશે ને પછી જે મારું પ્રારબ્ધ થવાનું એ થાય, પણ ત્યાં સુધી હું જીવીને મારું આત્માનું કાર્ય કરી લઈશ. એવી હરેક પ્રસંગમાં આત્માની સ્થિરતા વાળા લોકો જે ટેક લે છે, જે નિર્ણય નિશ્ચય લે છે ને એ લોકો, આપણે તો થોડું કઈ થાય ને બધું નિર્ણય ડચુપચું થઈ જાય. એવા લોકોને આત્મા પ્રાપ્ત થાય, એ પરમાત્મા થશે. આ પરમાત્મા લક્ષણ છે ને કે નિશ્ચય એટલે શું. આપણે એક ભજન ગાય છે કે મેરું તો ટગે પણ જેના મન ના ડગે પાનબાઈ ભાંગી પડે બ્રહ્માંડ. આ કેટલી વાર ભજન ગાયું છે, જે વાત કરે છે ને સાઈ કે નિશ્ચય કેવો હોવો જોઈએ, કોને જાણવું કે મને બસ આજથી ક્યાં રહેવું છે મારા પોતાના ધર્મમાં. પોતાનો ધર્મ એટલે શું? મેં ઘણી વાર કીધું છે કે સ્વામિનારાયણ હોય, વૈષ્ણવ હો, જૈનો, હિન્દુ હો, ઇસ્લામ હો, જે બી હો, તમે આ સંપ્રદાય છે. આ સંપ્રદાય એટલે શું છે કે આત્મજ્ઞાન મેળવવાની શાળાઓ, સ્કૂલ, શિક્ષણ. પણ તમે બધા શું કર્યું? ત્યાંથી લીધું. જેમ આપણા બાળકો સ્કૂલમાં ભણવા જાય છે તો શું લઈને આવે છે? શિક્ષણ લઈને આવે છે ને. અને જો ભણીને ના આવે તો શું કહો તમે એને? કોઠડા, ડોબા, શું કહો? તો જુઓ તો ખરા કે તમે ક્યાં છો. તમે જે ધર્મને માનો છો એ ધર્મ પાસેથી તમને તમારા ધર્મના વાર હોય, તહેવાર હોય, જે ઉત્સવ હોય એ બધાની શું હોવી જોઈએ? સમજ. અને જો આ સમજ ના હોય તો શું કરો ખબર? તમારા બાળકો પૂછે ને તો એમ કહો કે આગે કરતા હોય ને હમણાં કરવાનું હોય, નહીં કરીએ તો નડશે. ખાલી આ એક નડતરને શું કરી નાખો. હવે આ નડે બીજું કોઈ નહીં, તમારા કર્મ જ નડે, બીજા કોઈ નથી નડતું. અને જે ઘણા લોકો આવું બોલે છે ને કે આ ભગવાન દુઃખ આપે તો આ તો બોલવાનું નહીં. અહીંયા મા બાપે ને એ બાળકોને દુઃખ આપવા માટે નથી બેઠા, તો ભગવાન દુઃખ આપે? એટલે આવું સવારથી સાંજ સુધીમાં કેટલું ખોટું બોલો છો ને એ પણ જુઓ. ચિંતન મનન કરો કે તમે આવું કેટલું ખોટું બોલો છો. અને હું એવું કહું છું કે તમે કોની સાથે સાચું બોલો? પોતાની સાથે પહેલા. કઈ પવિત્રતા રાખો? શારીરિક તો સ્નાન કરો છો, માનસિક સ્નાન કર્યું? અને માનસિક સ્નાન શેનાથી થાય? સારા વિચારથી. જેમ જેમ તમે સારા વિચાર કરતા જશો તેમ તેમ તમે કોને પામશો? પોતાના આત્માને ઓળખતા જશો. આ વિચાર એમ જ નથી આપ્યા કાંઈ. આ વિચાર દૂષણ નથી. આ વિચારમાં તમે જે ઘુસાડી દેવું છે ને અજ્ઞાન, એ દૂષણ છે. અને અજ્ઞાન બીજું કાંઈ નથી. આજે તારું મારું, ઈર્ષ્યા, નિંદા આ બધું કાઢી નાખો. જેને હું સહજમાં કહું છું કે અનાજ સાફ કરીએ ને તો અનાજમાંથી આપણે કાકરા કાઢી નાખીએ તો અનાજ ખાવા લાયક થાય. જો આ કાકરા અને જીવજંતુ ને બધું હોય તો તમે ખાઓ? તો જેમ એ અનાજ નથી ખાતા, સડેલું અનાજ, તેમ આજે વિચાર રૂપી અનાજ જે આપ્યું છે એ કોને આપ્યું હતું? કોને જાણવા માટે આપ્યું હતું? પોતાને જાણવા માટે. અને એનાથી તમે કોને જાણ્યું કે આ મારા સગા ને આ મારા આ ને ઓલા મારા આ ને આ તે ને ઓનું તે. અને તમે ચાર ભેગા થાવ નહીં ને વાત કઈ કરો છો એ કહો તો મને. આજે તો હવે લોકડાઉન થઈ ગયું ને, ભેગા થવાનો વાંધો તો બીજા સાધન ક્યાં નીકળ્યા છે? ડિજિટલ વર્લ્ડમાં મોબાઈલમાંથી શું શું જુઓ છો તમે? આ ઝૂમ પર બધા શું કરો? હા, પિક્ચર્સ, આ તે બધું પ્રમાણસર બધું બરાબર છે, પણ તમારું જીવનનું ધ્યેય તો લક્ષ્યમાં હોવું જોઈએ ને કે આ અલ્પ સમયમાં મને મારું આત્માનું કામ, અપૂર્વ કામ. કેટલા જન્મો થયા આજથી પહેલા? કેટલા જન્મો થયા? અનંતા. એક અનંત શબ્દથી લોકોને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે કે આ શું ચાલી રહ્યું છે દુનિયામાં. તમે આંખો ખોલીને જુઓ છો દુઃખનું મૂળ કારણ શું છે? પણ પહેલા તો જે મેં કીધું ને કે ચાર ભેગા થાવ ત્યારે તમે કઈ વાતો કરો છો? આજથી સ્વાધ્યાય કરજો, આજથી ચિંતન મનન કરજો કે તમે ધર્મની એટલે પોતાના આત્માને જાણવાની વાત કરી કે શેના માટે કરી?
જો તમે કોઈ સાંસારિક વાત કરો છો, હું ના નથી કહેતી કે તમે નહીં કરો, હું સંસારના જે તમારા કાર્ય છે એની વાત કરો, કોઈ વાંધો નહીં, કેમ કે એ કર્મ અનુસાર છે. પણ જે બીજી વાતો કરો છો, તારું બારું આ તે, આ બધું જ શું છે? ભ્રમ. જીવતા હોવા છતાં મરેલા, જેને અમે ઘણી વાર કહીએ છીએ કે ભૂત જોવા છે તમને? ભૂત એને કોઈ ઓલામાં નથી, ઝાડ બાળમાં નથી, ન કે શમશાનમાં છે. ભૂત ક્યાંય નથી. ભૂત કોના અંદર છે? આ તમારા વિચારો છે, એ જ ભૂત છે. ન સમજો તો ભૂત છે, અને સમજી જાઓ તો ભૂતનાથને જાણી લો. ભૂતનાથ એટલે શિવને જાણી શકશો. એ જ વિચાર. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે કોઈ પણ ચાર ભેગા થાઓ કે કાંઈ પણ હોય તો શેની વાત કરો, કોને જાણવાની વાત કરો? ઓર ને ઓર આત્માની, કેમ કે એની પણ વાણી છે. તો આપણે આપણા ધર્મમાં કઈ વાણી શીખવાની હતી? નિર્વિચાર વાણી, જે આપણે ચાલુ કર્યું ને કે સેવા, નિસ્વાર્થ. તો સેવા કઈ હોવી જોઈએ? નિષ્કામ ભાવની સેવા, કે તમે જે વાણી બોલો એનાથી એક સામેવાળો વ્યક્તિનું શું ઠરે? હમણાં ટાઢી તેરસ ગઈ ને તો કેટલાય ઠાર્યું કોઈનું પેટ. ઘણા તો પેટ ઠારે નહીં, શું કરે? ઉકાળે. તો કહેવાનો મારું ભાવાર્થ એ છે કે જ્યારે ચાર ભેગા થાઓ ત્યારે કઈ વાતો કરો? ધર્મની, એટલે આત્માની. નહીં તો હું આમ ધર્મ ધર્મ કહીશ તો ઘણા લોકો શું કરશે ખબર છે? કે મને તો આ ગાયત્રી પાઠ મોઢે આવડે ને આટલા, મને આટલા, હું આટલા અનુષ્ઠાન કરું છું, હું આ કરું છું, હું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરું છું, હું આ. અરે તમે જે બી કરતા હો, પણ એનો અર્થ અને બોધ, અર્થ અને બોધ એટલે શું ખબર છે? અર્થ છે એ શું છે? સવાલ, અને બોધ છે એ જવાબ. જ્યાં સુધી આ બોધ છે એટલે જવાબ ના હોય તો તમે આ વિષ્ણુ શાસ્ત્ર કર્યું, પણ એ કોનું કરતા હતા એ ખબર છે? તો કે હા. તો કે કોનું? તો કે વિષ્ણુનું. અરે વિષ્ણુ કોણ છે? આ વિષ્ણુ તમે પોતે જ છો. આ શિવે તમે પોતે જ છો. માં ગાયત્રી એ તમે પોતે જ છો. માં ઉમિયા એ તમે પોતે જ છો. તો જાણવાનું કોને હતું? પોતાને. તેનાથી આ પોતાના લેસન વાંચીને. આ ગુણગાન કોના હતા? આપણા પોતાના ગુણગાન છે. તો એ પોતાના ગુણગાન હોય અને તમારા અંદર ઉતરે અને તમે પોતે માં ઉમિયા થઈ જાવ તો તમારા મા બાપને ખુશી થાય કે ન થાય? કે નહીં થાય? કે ખાલી માં ઉમિયાને આપણે આમ બસ પૂજા પાઠ કરતા રહીને એમ કહી કે તું અમને શું કરજે, તારજે, તો તમે શું કરશો? હાથ ઉપર કરીને શું બેઠા સાવધાન? બહુ નાની ઉંમરમાં છે ને અમારા જૈન ધર્મમાં જે અમારા પાઠ બોલાવવાના હોય ને, મંત્ર ને પાઠ ને, તો કોઈક સંતે મને બહુ, એ સંત બહુ પીડામાં હતા. એને આ લોકો જે જૈન સંતો હોય ને એ લોકો જનરલી ઇલેક્ટ્રિક ઉપચાર કરીને હોસ્પિટલના બધા ઉપચાર કેવા માંગે છે ને, મહારાષ્ટ્રીની વાત કરવા માંગે છે જૈન સંત એટલે મહારાષ્ટ્ર. હા, તો એ લોકો ઉપચાર ને એ લોકોની પરંપરા એવી. તો એમને મને કીધું 6 વર્ષની ઉંમર કે તને કેટલા પાઠ આવડે? તો આપણે તો આમ નાના હોઈએ એટલે જેટલું પાઠ શીખ્યા હોય તો કીધું. ને એને મને કહી દીધું છે ને આજથી છે ને એ પોતા માટે કર્યું. 6 વર્ષના ઉંમરમાં મને કહી દીધું કે સમજો કે અરિયંત, અમે ભગવાનને અરિયંત નામ આપીએ. અરિયંત એટલે કોમન નામ છે, પ્રોપર નામ નહીં. ઘણા બધા અરિયંત હોય તો એ ગુણવાચક નામ છે કે જેને અંદરના શત્રુને હણી નાખ્યા હોય એ અરિયંત. મને કે આ તારું નામ છે. પછી એના વર્ણન જ્યાં લખેલું હોય, જ્યાં સ્તુતિઓ હોય ને, તો ખુદ આ તારા છે. એમ કેમ કે છે? આ તો હું તો ભગવાનને, બીજા સંતો તો એમ કે છે મને કે આ ભગવાનના ગુણ ગાવાના, એના આપણા કર્મ હળવા થાય. ને આ સંત મને કે છે કે આ મારા છે. એમ કરતા કરતા મને સમજાઈ ગયું કે જે, અને પછી આમ જરા મોટા થતા ગયા અને હિન્દુ લોકોમાં વસતો કે તો કે ઓલો શ્રી કૃષ્ણ એમ કે છે અર્જુનને કે તું, હું તારો કાકાઈ ભાઈ નથી, તું મારા જેવો આત્મા છો. હવે ઈ ભગવાન પોતે શિષ્યને એમ કે છે કે તું મારા જેવો છે. એટલે મને આમ બેસતું ગયું. પછી જ્યાં પણ સ્તુતિ ચાલે ને, આ વિષ્ણુ સહસ્ત્ર નામ પણ મને સંપર્કમાં આવ્યું, અને આખી પુસ્તક ને એક એક શબ્દના અર્થ, પછી આ શ્રી કૃષ્ણના અલગ અલગ કેશવ કહેવાય, માધવ કહેવાય, એના અર્થ. તો એ જ્યારે જ્યારે મારા સંપર્કમાં આવતા ને તો મને એમ કહેવાય મારા જ ગુણ છે, આ મારી ક્વોલિટી છે. ખાલી હું આમ અનુભવ કરું કે મારામાં અશુદ્ધિઓ છે, પણ મને અંદર ડીપ ડાઉન આમ કમ્પ્લીટ કન્વિક્શન હતું કે મારામાં કોઈ ગુફામાં આ બધા ગુણો છે. મને એ ગુફામાંથી આ ગુણો બહાર, એટલે હું ખુશ થાઉં. જ્યાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામ, જ્યાં પણ હનુમાન, જ્યાં જ્યાં ગુણની વાત આવે ને ત્યારે હું નાચું. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. તો હું ઈ પાછળ નીકળી એમ ન ગાઉં કે એ સંતોના ચરણ કમલમાં, હું કહું મારા ચરણ કમલમાં નમો મુજ, નમો મુજ. તો એ સમજ પડી ગઈ કે જ્યાં પણ, હવે ઈ શું કામ કહું છું ખબર છે?
આપણી બીજી પણ ચર્ચા ચાલે છે ને ભક્તિની બધી, તો એ પોતા ઉપર લઈ લઈએ ને તો ખૂબ રસ આવે, ખૂબ આનંદ આવે, એમાં ઉત્કૃષ્ટ રસ જાગે ને. અને માઈ ઘડી ઘડી કહે છે ને આપણને નિર્વિચાર વાણી, આત્માની વાણી, તો એ ખાલી હા કહેવાથી થઈ ગઈ કે બસ મેં હા કીધું ને, હા હું છું એ ફીલ કરતો ગયો. આમ હા 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 કહેતો કે હું છું, હું છું, હું જ આવો છું. ભલે મારા વર્તમાનમાં એ દશા પ્રગટાઈ નથી, પણ મારે અંદર એ ગુફામાં હું આત્મા સ્વરૂપ છું, મારો સ્વભાવ એ છે, મારું મૂળ એડ્રેસ એ છે. આ તો હું જીવાત્મામાં ફસાઈ ગયો છું. એમ કરતા કરતા ક્યારે ઢળી પડ્યું ને એલા અંદર ખબર જ ના પડી. એટલે એના માટે કહીએ છીએ કે આપણે હા કહીએ, માયની વાતો આવે છે, કોઈ પણ જ્ઞાનીની વાતો હા કહીએ, હા હું છું, અને ફીલ કરવાનું ચાલુ કરીએ તો એ સહેલું પડે છે આપણને ફીલ કરવામાં. તો લાગે કે આટલું મોટું પહાડ આમ જીસસના હાથમાં ખીલા ઠોકાના, હું તો નખ કાપતી કાપતે અને સાધારણ ચમડી બાર બાજુમાં આવી જાય છે ને તો જ ચીઝ પોકારું છું, અને જીસસના હાથમાં ખીલાય એ આપણાથી ન થાય બાપ, એમ આપણે કહીએ. પણ મોટા મોટા નહીં જોવાના, નાના નાના સંજોગોમાં ઇન્દિરામાં છે તો અમે નિહાળ્યું એમને કે જે આપણા બાજુમાં જે પણ સંતો નિહાળી કે આ કેમ ઈ જ આપણા જેમ હાથ પગ ને કેમ એ કોઈ દુઃખમાં ટચ નથી થતું, તે એવી રીતે કઈ ઘટના એ લોકોમાં ઘટી કે કયા એવા ક્ષેત્રમાં એ લોકોનું ચિત્ત છે કે એ લોકો હટતા નથી, સ્થિરતા. હું માયની છે ને ચાલ જોતો, માયની ચાલ એટલી બેફિક્ર ને, આમ સ્ટેશન પર હજારો લોકો પણ માય પોતાની મસ્તીમાં, વરસાદ પડતું હોય, લોકો પગે લાગતા હોય, લોકો ઓળખતા ના હોય, બધી જગ્યાએ છે ને માયને એક અંદર પોતાની મસ્તીમાં હોય. એમ જોતા જોતા હું શીખી ગયો કે મને મારા પોતાના મસ્તીમાં રહેવું છે. નહીં તો હું વંદન કરું ને તો મને એમ એટલું કોન્શિયસ હોઉં કે હું વંદન કરું તો લોકો કેમ જોતા હશે, તો મારી વંદનની સ્ટાઇલ બરાબર હોવી જોઈએ. તો મને સંતોષ શીખવાડ્યા હતા કે તારું બધું મન વચન કાંઈ નહીં, એવી ક્રિયા તું સંત થવાનો છો. એમ કરીને મને છે ને પબ્લિક ફિગર બનાવી નાખ્યું. ખરેખર ઈ મને ઈ શરીરમાં ફિટ કરી નાખ્યો અમુક સંતોએ. પછી જયારે ખબર પડી ને પછી હું બેપરવાહ થઈ ગયો એટલો કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આપણે જે સમજ પડી છે ને આત્માની સમજ જીવવાની, ને કોઈને હેરાન નથી કરતા ને બસ પછી કોઈની પરવા ના હોય દુનિયાની, આપણે ખાલી એક જ લક્ષ્ય હોય. એ કરતા કરતા આપણને પ્રગટ થાય જ. ઈ સાઈ સુતમ કહેવા માંગે છે ખબર છે કે પહેલો ગુણ કયો આવવો જોઈએ? નિર્ભયતાનો. નિર્ભયતા આવે, પણ નિર્ભયતા બે પ્રકારની હોય. એક સ્વતંત્ર હોય જેનાથી કોઈને હિંસા ના પહોંચે, અને એક નિર્ભયતા એવી હોય સ્વચ્છંદતા. તો અહીંયા સ્વચ્છંદતા વાળી નિર્ભયતાની વાત નથી કરતા. કઈ નિર્ભયતાની વાત કરીએ છીએ? કે સ્વતંત્રતા. કોઈને આપણાથી શું ના લાગે, દુઃખ, યા કોઈના જે વિચાર છે એ આપણે લઈએ નહીં. અને એ રીતે તમે તમારા આત્મામાં રહો તો ઓર ને ઓર આગળ વધતા જશો, અને એનાથી તમને ઓર ને ઓર શું થશે? નિષ્કામ ભાવની સેવા ઉત્પન્ન થશે. અહીંયા હું શબ્દ બી બોલું ને કે નિષ્કામ ભાવની સેવા ઉત્પન્ન થશે, આ બી ન ચાલે. બોલો કે ખાલી નિષ્કામ ભાવ બસ, અને ઈ સેવા કરવાની છે. અને ઈ સેવા એટલે નિર્વિચાર વાણીની સેવા. અને હજી આમાં કોઈને પ્રશ્ન ઉઠ્યા તો આપણે પછી આગળ લઈશું. ગુરુઓમ બધાને હવે ખાસ ધ્યાન રાખવાનું, બીજી તારીખ આવે ને ત્યાં સુધી છે ને આપણે જો આવા સત્સંગ કરવા હોય તો આપણે ફેસબુક લાઈવ કરતા હતા તો એ કરી શકાય. આપણે ઝૂમનું મુખ્ય ઉદ્દેશ શું છે કે સામ સામે તમે પ્રશ્ન પૂછી શકો. તો ખરેખર તમે પ્રશ્ન લઈ આવશો ને તો આ ઝૂમનું વધારે અર્થ સાર્થક થશે. વરના ફેસબુક લાઈવ તો આપણું ચાલતું જ હતું. આ વન સાઇડેડ કરવા હોય તો તમે હિંમત કરો કે શું કામ તમે પ્રશ્ન નથી પૂછતા, પૂછો ને ક્લિયર કરો. આપણા પાસે ઘણા, અમારે ફોનમાં તો અમને નવરા નથી થતા એટલા પ્રશ્ન પૂછો છો. કેટલા બધા 4-4, 5-5 લોકો અમે ફોન પર કન્ટિન્યુઅસ બેઠા હોય તોય અમારા પેન્ડિંગ લિસ્ટ બાકી હોય કે આને પ્રશ્ન કરવા, આને ફોન સામેથી કરીએ અમે મિસ કોલ જોઈને. તો પછી આ એક જે શરમ જેવી ચીજ છે કે જે અનાવડત છે ને એ કાઢી નાખો, કારણ કે હવે ભવિષ્યમાં આ જ સત્સંગ વધારે થવાના છે. એટલે બધા લોકો છે ને આની પ્રેક્ટિસ કરો, અને હેન્ડ રેઝ ઓપ્શન અને પહેલેથી પ્રશ્ન અમને વોટ્સએપ પર મૂકી દેજો. અને વધારે ને વધારે પોતાના પ્રશ્ન કોના પૂછો? પોતાના, ચોપડીના નહીં. જો હું હજી બી કહું છું કે તમારું જીવન છે ને એ બુક છે, પુસ્તક છે. તમને પ્રશ્ન પૂછવો હોય તમારા કોના પૂછો? પોતાના. ચોપડીના હું તમને છે ને મેં તમને પેપર ફોડી નાખ્યું છે. તમે ગૂગલ કરશો ને તમને બધી ભાષામાં બધું સમજ પડી જશે. પણ જે ગૂગલમાં જવાબ ના મળે ને એવા આત્મા ઉત્થાનના એને જૈન ગૂગલ એવું છે કે જ્યાં એનો જવાબ ન પણ અહીંયા છે, તો એ પ્રશ્ન તમે પૂછી શકો છો. તો વધારે ને વધારે તમે તમારા પોતાના આત્મામાં તમે જ્યાં જાઓ છો અને ત્યાં તમને જે અનુભવ થાય છે એના પ્રશ્ન પૂછો. અથવા તો આપણા ઓડિયોઝ આવે છે ને જેટલા પણ, એમાં કોઈ વાત તમને બરાબર સમજાઈ ના હોય અથવા તો બરાબર ઓર સમજવી હોય તો એ બધી છે ને આત્માની જ વાતો હોય છે.
તમે લોકો કોઈ પણ પ્રશ્ન પૂછો પણ મારી પાસેથી જે જવાબ નીકળે છે ને એ આત્માને ટચ થયેલું જ હોય, એમાંના અથવા આપણા ઇમેજ હોય, જે આપણી પ્રશ્નોત્તરી ચાલે છે એમાંના, એ બધા તમને સહાય કરશે આત્મામાં આગળ વધવા માટે. હા, તો આજે આપણે અહીંયા સત્સંગ પૂરું કરીએ છીએ, વિરામ લઈએ છીએ ને આગળ આપણે અવશ્ય મળશું.